friends, on behalf unmute करो. Good evening, friends. On behalf of GISA and its executive committee members, I invite you all to today's lecture by Mr. Sunny, who is a CA, leading CA. Sunny bhai, welcome to you. For us, Sunny bhai on this evening for the first time with GISA. I hope all of you enjoy this lecture of Sunny, and I would request, I also welcome Mahesh bhai after दुरुस्त થાય મહેશ ભાઈ, પણ મજા આવી તમે પાછા આજે છો. So first I would request Pranav to introduce Sunny bhai, and then Sunny bhai would give his lecture and followed by Mahesh bhai. Thank you. Over to Pranav. Yes, welcome Sunny bhai. So let me give a brief introduction of Sunny bhai Shah. He is a chartered accountant by profession, and he has wide experience as a fundamental analyst, conducting audits and consulting on corporate finance also. He has held more than 200 investor awareness programs with regulatory authorities like SEBI, ICAI and MCA. And he specializes in identifying investment opportunities through analysis of fundamentals and valuations aspect of the listed as well as non-listed entities. He is also the chief investment advisor affiliated with Shah Investors Home Limited, and he has helped develop intellectual property of fundamental analysis of all listed stocks for stock book app. So I know introduction છે, અને now I request Sunny bhai to start the webinar. Thank you. સંભળાય છે આપને બધાને? Yes, okay. yes. Okay, fine. Thank you Pranav bhai, thank you Samir bhai. આ સેમિનાર સ્પેસિફિકલી ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ આપણે આજનો જે સેમિનાર કરવાના છે, કાર્યક્રમ આપણે ટોટલી બે ભાગમાં ડિવાઈડ કરેલો છે. અને શરૂઆતમાં આપણે કરંટ માર્કેટ સિનારીઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરશું, અને પછી એમાં આગળ કેવી રીતે પ્લાનિંગ કરી શકીએ એના રિલેટેડ આપણે ચર્ચા કરશું. તો આજના કાર્યક્રમમાં હું આપણે જસ્ટ અ મિનિટ. Today's program is on wealth building game of stock market માં હું કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે વોલેટિલિટી એનું ફીચર છે. લાસ્ટ એક વીક થી આપણે જોઈ રહ્યા છે, અને ઓલમોસ્ટ એક વર્ષ અગાઉ પણ આપણે આ જ વસ્તુ જોઈ રહ્યા હતા કે એક જ દિવસમાં મૂવમેન્ટ પ્લસ એન્ડ માઇનસ 2000 3000 પોઈન્ટ્સ આવે અને એની અસર કેટલી થઈ શકે એ બધું જ આપણે જોયું અને સમજ્યા. તો એના વિશેનું જ આપણું આ ઓવરઓલ સેમિનાર રહેશે. કોઈ પણ સ્ટોક માર્કેટમાં કે જીવનમાં સૌથી વધુ અગત્યની વસ્તુ જરૂરી એ છે કે આપણે કઈ ગેમ રમવી છે, શોર્ટ ગેમ ઓર લોંગ ગેમ. લોંગ ગેમ શેના માટે જરૂરી હોય અને શોર્ટ ગેમ શેના માટે જરૂરી હોય. રોજ સવાર સાંજ આપણે કોઈ પણ વસ્તુ કરીએ અને એનાથી મજા આવે તો નથી કરતો, પણ જો જે વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી કરી શકીએ ઓવર અ પીરિયડ ઓફ 10 20 30 years, એક રીતે જોવા જઈએ તો ઘણું બોરિંગ છે, પણ ઘણી વખતે એ જ આપણને વધારે હેલ્પફુલ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે વોટ્સએપ મેસેજીસ જોતા હોઈએ છીએ કે ટ્વિટર પર મેસેજીસ જોતા હોઈએ છીએ, એના ઉપરથી નિર્ણય કરીએ છીએ કે આ સ્ટોક લેવો કે ન લેવો, અને એક કે બે દિવસમાં ફરીથી ઇન્ફોર્મેશન ચેન્જ થાય
ટેમ્પરરી ઇન્ફોર્મેશન અને એના ઉપરથી આપણે અથવા સ્ટોક લોસ પર વેચવો પડે અથવા એઝ ઇટ ઇઝ વેચી દેવો પડે. એની જગ્યાએ આપણે ઇન્ફોર્મેશન પ્રોપરલી એનું અન્ડરસ્ટેન્ડ કરીને વાંચીએ જેથી આપણને એનું હેલ્પફુલ થઈ શકે અને એક્ઝિક્યુશન સારી રીતે કરીએ તો આપણને લાંબા ગાળામાં વધારે ફાયદો કરી શકે. વેલ્થ ના સોર્સિસ કયા? તો પહેલું વસ્તુ છે કે આવક વધારવી, ઇન્ક્રીઝ ઇન્કમ. કોઈ પણ વ્યક્તિ માટે આ ખૂબ જ જરૂરી છે કેમ કે ખાલી આપણે ખર્ચ ઘટાડીએ અથવા બચત વધારે કરીએ અને આવક ન હોય, જે આપણે લાસ્ટ માર્ચ થી લઈને જૂન જુલાઈ ખાસ કરીને જોયું કે જ્યારે આવો સિનારિયો ક્યારે ડેવલપ નતો થયો કે ઘરે જ બેસીને આપણે કામ કરવાનું આવે. છેલ્લા 100 વર્ષ 200 વર્ષ કે માનવ ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હતું કે 3 મહિના 4 મહિના ઘરે બેસીને જ આપણે કામ કરવાનું આવે. કેમ કે ડિજિટલી આપણે બધા જ મોસ્ટલી ધીરે ઓલમોસ્ટ 2015-16 થી ઇનેબલ થઈ રહ્યા હતા અને ખાસ કરીને ડિમોનેટાઇઝેશન પોસ્ટ ડિમોનેટાઇઝેશન થી આપણે બેન્કિંગ ચેનલ્સ બધું ડિજિટાઇઝ ખાસું એવું થઈ ગયું હતું. પણ એનાથી ઇન્કમ સોર્સ કેવી રીતે આપણે વધારી શકીએ એની બધી જ માહિતી આપણે ઓલમોસ્ટ કોવિડ થી આપણને આઈડિયા આવ્યો. સેકન્ડ છે આપણે મલ્ટિપલ એવેન્યુઝ ઓફ ઇન્કમ હોવું જોઈએ. માત્ર ને માત્ર કોઈ એક સોર્સ ઓફ ઇન્કમ થી આપણે ફોકસ રાખશું. ખાસ કરીને ડિજિટલ ડિવાઇડ, જે ફિઝિકલ અને ડિજિટલ, મોસ્ટલી પ્રી કોવિડ આપણે બધા જ ફિઝિકલી ઇન્કમ જનરેશન સોર્સમાં હતા કે સે ફોર એક્ઝામ્પલ આપણે રિયલ એસ્ટેટ છે તો રેન્ટલ ઇન્કમ છે અથવા કેપિટલ એપ્રિસિએશન છે, ફિક્સ ડિપોઝિટ છે તો એનું ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, માર્કેટ છે તો માર્કેટનું કેપિટલ એપ્રિસિએશન છે અથવા એનું ડિવિડન્ડ ઇન્કમ છે. પણ જે બિઝનેસ કરતા હોય, પ્રોફેશનલ લાઈફ માં હોય તો એ લોકો માટે ઇન અ વે જોવા જઈએ તો બધી જ એક્ટિવિટી ક્લોઝ ડાઉન થઈ ગઈ હતી. ફિઝિકલી મુવમેન્ટ ટોટલી બંધ થઈ ગયું હતું એટલે એમને ઓપરેટ મોર ઓર લેસ વર્ક ફ્રોમ હોમ જેવું થઈ ગયું હતું એક્સેપ્ટ સર્ટેન નેસેસરી આઇટમ્સ. તો એના લીધે ડિજિટલ ડિવાઇડ ક્રિએટ થયો અને એ ડિજિટલ ડિવાઇડના કારણે આપણે વધારે હવે ધીરે ને ધીરે ડિજિટલ એઝ વેલ એઝ ફિઝિકલ બંને નું બેલેન્સ રાખીને આગળ આપણે ઇન્કમ સોર્સનું આઈડેન્ટિફાઈ કરી શકીએ. વેલ્થ કોઈ પણ વ્યક્તિએ કેમ બિલ્ડ કરવી જોઈએ? એક કે ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકે અને સેકન્ડ છે ટુ લીવ અ બેટર લાઈફ. માત્ર આપણે પૈસા કમાવીએ અને એનો ખર્ચ ન કરી શકીએ તો એ પણ કોઈ કામમાં આપણને આવવાનું નથી. એટલે 20 થી લઈને 60 વર્ષની ઉંમરમાં આપણે ખાલી કમાવાનું ફોકસ રાખીએ અને ક્યારેક આવો સમય આવે કે કમાવાનું પણ બંધ થઈ જાય અને ઉંમર પણ સાથ ન આપે તો આપણે જે કમાયા છે એનો કોઈ ઉપયોગ આપણે કરી ન શકીએ. તો વેલ્થ ઇઝ અ મચ લાર્જર કન્સેપ્ટ કમ્પેર્ડ ટુ ઇન્વેસ્ટિંગ. વેલ્થ માત્ર ને માત્ર ખાલી ઇન્વેસ્ટ કે હું ક્યાં કરું ક્યાં ના કરું એનાથી લિમિટેડ નથી. વેલ્થ ઇઝ મચ લાર્જર કન્સેપ્ટ કે જ્યાં હું મારા માટે પણ કરી રહ્યો છું, કમાવા માટે, ઘર માટે, ફેમિલી માટે અને જનરલી પાસવર્ડ પણ હું કરી શકું. ઇન્વેસ્ટિંગ સ્પેસિફિકલી આપણે કોઈ પણ ઇન્વેસ્ટિંગ કેમ કરીએ છીએ તો ઇટ ઇઝ ટુ બાય લો એન્ડ સેલ હાઈ. તો ઓછામાં બાઇંગ કરવું અને વધારેમાં વેચવું ઇટ ઇઝ મોર ઓર લેસ અબાઉટ ટુ ટાઈમ ધ માર્કેટ. અથવા કોઈ સ્પેસિફિક રિયલ એસ્ટેટમાં હોય તો રિયલ એસ્ટેટમાં આપણે ડિસ્ટ્રેસ એસેટ બાય કરીએ અને હાયર જનરલ કન્સેપ્ટ હોય છે. પણ ઇન કોવિડ એક્ઝેક્ટલી માર્ચ 2020 માં આપણે બધા જ આ સિનારિયો જોયો કે જ્યાં ઓલમોસ્ટ જે લોકો 2007-2008 માં એન્ટ્રી લીધી હશે અને વિથ અ લોંગર કન્સેપ્ટ કે આપણે બાય કરીને વેચવાનું ક્યારે નહીં, ખાલી આપણે બાય એન્ડ હોલ્ડ ફિલોસોફી ઉપર જ આપણે કન્ટિન્યુ કરીએ તો એ આપણને કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે. તો બાય કર્યું, કન્ટિન્યુઅસલી હોલ્ડ કર્યું અને અંતે માર્ચ 2020 માં પાછા એ જ સિનારિયોમાં આવીને ઉભા રહી ગયા. તો એક સ્ટેટમેન્ટ છે કે there are decades when nothing happens and there are weeks when decades happen. એટલે ઓલમોસ્ટ એક મહિનાની અંદર જ માર્કેટે ક્રેશ એટલું ફાસ્ટ કર્યું કે કદાચ કોઈએ એ વિચાર્યું ન હતું. પેરેલલી એટલી જ સ્પીડથી માર્કેટ રન એવર ઇન હિસ્ટ્રી. કોઈ પણ ક્રેશ કે કોઈ પણ બુલ રન એક જેવા નથી હોતા. ક્રેશ આવવું પણ જરૂરી છે, બુલ માર્કેટ રન થવું પણ જરૂરી છે, પણ એ લાસ્ટ ક્રેશ અને લાસ્ટ બુલ માર્કેટ એ બંને સિમિલર નથી. સે ફોર એક્ઝામ્પલ તમે 2007
નો ક્રેશ જોઈએ અને પછી એની આપણે ચેન જોઈએ તો ઇટ ટુક ઓલમોસ્ટ 5 to 6 years કે જ્યાં એના પ્રીવિયસ હાઈ સુધી આવ્યો હતો. પણ સિમિલરલી હું 2020-21 નું આપણે જોઈએ તો ઓલમોસ્ટ 8 to 9 monthsમાં જ એને રિકવરી કરી લીધી. We were assuming કે 3 to 4 months ઇનિશિયલી કે માર્કેટ રિકવર નહીં થાય અને ટાઈમ લાગશે કેમ કે ઇન્કમ એક બાજુ બધાની બંધ થઈ ગઈ. There was no clarity. લોકડાઉન once in a while lifetime event હતી કે the cities જ્યાં જ્યાં કોરોના કેસીસ ઇમિડિયેટલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે તો અચાનક લોકડાઉન અથવા સ્પેસિફિક જગ્યાએ કર્ફ્યુ કરવામાં આવે છે અને એના કારણે થઈ એવું રહ્યું છે કે જે રિટેલ સેગમેન્ટ છે કે ટૂર ટ્રાવેલ સેગમેન્ટ છે તો એક બાજુ ડિજિટલ ઇકોનોમીમાં જે લોકો છે they are flourishing અને પેરેલલી ફિઝિકલ પ્યોર ફિઝિકલ ઇકોનોમી છે જે સ્પેસિફિકલી ટ્રાવેલ ટુરિઝમ હોસ્પિટાલિટી રિટેલ સેગમેન્ટ છે they are getting hit. તો કોઈ પણ મૂવમેન્ટ આવે તો હંમેશા એ સેલ્ફ બેલેન્સિંગ હોવાની છે કે એક ઇકોનોમી કે એક સેક્ટરને હેલ્પ કરશે અને બીજા સેક્ટરને હિટ કરશે. તો કરન્ટલી અગેન વી આર ઇન ધ સેમ સિનારિયો કે જ્યાં માર્કેટ અત્યારે ટેમ્પરરી હોલ્ડ બેંક્સ એનપીએસ રિલેટેડ એના સિવાય કોવિડ રિલેટેડ પણ ગવર્મેન્ટના ઘણા બધા ઓર્ડર્સ આવવા મળ્યા ઘણા બધા સ્ટેટમાં કર્ફ્યુ થી લઈને લોકડાઉન નું પણ હવે પાછા ઘણા કહી રહ્યા છે કે લોકડાઉન પણ આવશે which is very difficult આ ટાઈમે એવું એસ્ટિમેટ કરવું પણ જે વસ્તુ ફેસ કરી હોય એ આપણે હંમેશા એવું વિચારતું કે આ વસ્તુ ફરીથી રિપીટ થશે. We don't know કે આ માર્કેટ ફરીથી સિમિલર ક્રેશ કરશે અને ફરીથી સિમિલરલી એ બુલ રનમાં આટલું જ ફાસ્ટ મૂવ કરશે. તો આ બધી જ વસ્તુ આપણે વિચારીએ કે ક્રેશ પણ આપણે જોયો અને એટલું જ ફાસ્ટ બુલ માર્કેટ રન પણ જોયો તો અલ્ટિમેટલી ઇક્વિટી વિલ બી વોલેટાઇલ sooner or later. તમે ગમે તે ડ્યુરેશનમાં જોશો તો ઇક્વિટી લાસ્ટ સેન્ચુરીમાં ઘણી વખત ક્રેશ થયો અને ઘણી વખતે એ બાઉન્સ બેક પણ કર્યું. On a century તમે 100 years ગણશો 1920 to 2020 તો equity is the only market બાકી બધા જ એસેટ ક્લાસ કરતા વધારે રિટર્ન આપ્યું છે એટ કમ્પાઉન્ડિંગ ટર્મ્સ. એટલે બીટ ઇક્વિટી બીટ રિયલ એસ્ટેટ બોન્ડ ઓર ગોલ્ડ આપણું આજનું ફોકસ ઇક્વિટી રિલેટેડ છે ઇન્વેસ્ટમેન્ટમાં તો આપણે એના રિલેટેડ ડિસ્કશન કરશું. ઇક્વિટી ઇન્વેસ્ટિંગ એઝ અ વેલ્થ ક્રિએટર ઇક્વિટીમાં પણ મલ્ટિપલ ઓલ્ટરનેટિવ્સ હોય છે. આપણે દરેક બેટલ કરવું જરૂરી નથી. Each and every battle is not important for us. We have to be very selective as per our risk appetite on the basis of which we have to fight that battle. જો આપણી એજ હશે તો આપણે બેટલમાં હંમેશા જીતશું પણ દરેક બેટલ દિવસ રાત આપણે ખાલી ફાઇટિંગમાં જઈશું તો એ અલ્ટિમેટલી ઇટ વિલ બી ઇન્કરિંગ લોસ ટુ અસ. તો બ્રોડલી ઇક્વિટીમાં બેટલ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ બાય એન્ડ હોલ્ડ ફોર એવર. સેકન્ડ ઇઝ બાય રિવ્યુ એન્ડ અપડેટ. Third is intraday and fourth functions છે આ presentation માં that is buy review and update. Buy a stock that is a sectoral leader, spread that stock or spread that sectors આપણે થોડું diversification કરીએ અને કોઈ પણ સેક્ટર છે જે એના લીડર છે એને આપણે બાય કરીને રાખીએ. ક્રેશ ઓવરઓલ માર્કેટ સિનારીઓમાં આવી શકે અથવા એ સ્પેસિફિક સ્ટોકમાં આવી શકે પણ અલ્ટિમેટલી મેં જેમ કહ્યું એમ કોઈ પણ ડિવાઇડ ક્રિએટ થશે તો એ બીજા કોઈ ઇકોનોમી કે બીજા કોઈ સેક્ટરને હેલ્પફુલ થશે. તો હાઉ વન શુડ પોર્ટફોલિયો તો બ્રોડલી આ ત્રણ ટર્મ્સ છે કે જ્યાં આપણે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો જોઈએ. ફર્સ્ટ ઇઝ કોન્સન્ટ્રેશન, સેકન્ડ ઇઝ ડાયવર્સિફિકેશન અને થર્ડ ઇઝ ઓવર ડાયવર્સિફિકેશન. કોન્સન્ટ્રેશનમાં મેક્સિમમ રિસ્ક હોય કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં કે માની લો કે હું એક કે બે સ્ટોક લઈને રાખું અને એ ઇકોનોમી કે એ સેક્ટરને હિટ આવશે તો અલ્ટિમેટલી આઈ વિલ બી એટ અ લોસ. Diversification means to diversify up to 10 to 12 sectors, majority part of the economy અને accordingly હું મારો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરું. ક્વાર્ટરલી હાફ યરલી અથવા એન્યુઅલી રિવ્યુ કરું જેથી મને આઈડિયા આવે કે કદાચ એમાં કોઈ મેજર ઇમ્પેક્ટ આવે be it economy size be it
કોર્પોરેટ ગવર્નન્સ સાઇડ અથવા બીજા કોઈ એવા ગવર્મેન્ટ એક્શન્સ આવતા હોય તો જ મારે એમાં ચેન્જીસ કરવાના, બાકી એ એઝ ઇટ ઇઝ હું રાખીશ અને જ્યારે જ્યારે લાગશે ત્યાં હું એને એડિશન કરતો જઈશ. થર્ડ ઇઝ ઓવર ડાયવર્સિફિકેશન, એટલે જે પણ સ્ટોક આવે આઈ કીપ ઓન બાઇંગ ઇરિસ્પેક્ટિવ ઓફ ઇટ્સ ફંડામેન્ટલ, ઇરિસ્પેક્ટિવ કે એમાં કઈ પણ વસ્તુ મુવમેન્ટ આવે છે કે નથી આવતા, આઈ કીપ ઓન જસ્ટ બાઇંગ. તો સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એવું થશે 300 400 500 સ્ટોક નું લિસ્ટ થઈ જશે, પણ એનું શું કરવું આઈ વિલ નેવર નો. So it's better કે good portfolio should be well diversified with limited sectors, limited stocks. 5 years, 10 years, 20 years na duration ma a person can get good return. So portfolio build up no classification is to have a limited stocks. Each stock or each sectoral leader should be bought. અને મોસ્ટલી લાર્જ કેપ મિડ કેપ ફોકસ્ડ હોવું જોઈએ, બીકોઝ સ્મોલ કેપ આર હાઈલી વોલેટાઇલ માર્કેટમાં, કેમ કે એમાં ડેપ્થનો ઇશ્યુ આવે, ફંડામેન્ટલ્સનો ઘણી વખત ઇશ્યુ આવતો હોય છે અને એના રીઝનથી ઘણી વખતે એ મૂવમેન્ટ એટલી ક્વિક હોય છે કે આપણે બાય તો કરી શકીએ પણ એને સેલ કરવું હોય તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. તો બે ઓપ્શન છે સ્ટોક સિલેક્શન ના. ધીસ ઇઝ ધ ફર્સ્ટ. આ સ્પેસિફિકલી 2007 નો જે રન આવ્યો, બુલ રન આવ્યો, એમાં એ સ્ટાર્ટ થયું ને 2008 એન્ડમાં જ્યારે ક્રેશ સ્ટાર્ટ થયું ત્યારે એને હિટ કરી. ત્યારથી લઈને આજ સુધી એ ક્યારે પાછા એના પ્રાઇસીસ ઉપર આવી નથી શક્યો. સિમિલરલી ધીસ ઇઝ ઓલ્સો નિફ્ટી સ્ટોક જે મૂવ કરી રહ્યો છે ઓન એન એવરેજ 15-20% ઓન એન્યુઅલ બેસિસ, બટ કન્સિસ્ટન્ટલી ગ્રો કરી રહ્યું છે. તો આનાથી આપણને હેલ્પ એ થાય કે રાધર દેન આપણે કોઈ પણ વસ્તુ ને લઈએ તો વધારે બેટર રહે. પ્લસ એની 10-20-30 યર્સ હિસ્ટ્રી જોઈએ, ચેક કરીએ, જેથી આપણે જે પણ કઈ વસ્તુ બાય કરશું તો એટલીસ્ટ ધીસ પોઈન્ટ ફોરવર્ડ 10 યર્સ 20 યર્સ એ સર્વાઈવલ એના માટે સારું રહે અને એ આગળ પણ આપણને ગ્રોથ, કેપિટલ ક્રિએશન, વેલ્થ ક્રિએશનમાં આપણને હેલ્પફુલ થઈ શકે. તો સ્ટોક સિલેક્શન કોઈ પણ આપ લેતા હો તો સ્ટ્રોંગ સેક્ટરનો અને સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ હોવા જોઈએ, which can help you in consistent creation of wealth. જો આપણે કોઈ પણ એમાં ફંડામેન્ટલ સ્ટ્રોંગ નહીં હોય તો ટેમ્પરરી હેલ્પફુલ થશે બીકોઝ ઓફ લિક્વિડિટી, કે જે લિક્વિડિટી એને પુશ કરતું રહેશે અને અલ્ટિમેટલી એટ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ જો એમાં ફંડામેન્ટલ્સ કે એની સ્ટ્રેન્થ નહીં હોય, એ ખાલી સ્ટોરી ઉપર ચાલુ કર્યું હશે, એ પ્રાઇસ રિવર્ટ થઈ જશે. તો ઇટ્સ બેટર કે ઇફ યુ આર અ લોંગ પર્સન કે જ્યાં તમને ડે ટુ ડે તમે ચેક નથી કરી શકતા, ડે ટુ ડે તમે મૂવમેન્ટ ટ્રેક નથી કરી શકતા, ઇફ યુ આર અ બિઝનેસમેન ઓર અ પ્રોફેશનલ ઓર અ સેલરીડ પર્સન, તો તમે આ બધી જ વસ્તુ તમે કરતા હો તો ડે ઇન ડે આઉટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કીપ ટ્રેક ઓન ધ સ્ટોક્સ. ઈચ એન્ડ એવરી સ્ટોક તમે આઈડેન્ટિફાઈ કરી શકશો પણ પછી એને ટ્રેકિંગ રાખવું ઘણું અઘરું પડશે. તો 10-15 એટ ધ મેક્સ 20 તમે સારા સેક્ટરના સારા સ્ટોક્સ લઈને રાખો અને રેગ્યુલરલી રિવ્યુ કરો, જ્યારે લાગે ત્યારે તમે એનો તો એ તમને અલ્ટિમેટલી હેલ્પફુલ કરશે. 5 years 10 yearsમાં there will be ડ્યુરેશન કે જ્યાં તમને ક્રેશ પણ મળશે અને તમને એક્ઝિટ પણ મળી શકે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ કરન્ટલી ઘણા સ્ટોક કમ્પેર્ડ ટુ ઘણા સ્ટોક નું વેલ્યુએશન, હજી ઘણા સારા સ્ટોક્સ છે કે જેનું વેલ્યુએશન ઇઝ વેરી લો, કે જ્યાં એમાં આપણે એન્ટ્રી કરવી હોય તો કરી શકાય. તો આ બંને વસ્તુ મોનિટર ડે ઇન ડે આઉટ એવરી પર્સન કેન નોટ ડુ ધેટ. તો એના કારણે આપણને શું થાય કે આપણે કોઈ પણ સ્ટોક લીધો અને આજે લીધો, કાલે વેચ્યો, અઠવાડિયા પછી વેચ્યો કે મહિના પછી વેચ્યો, તો એ પોસિબલ નથી એને ટ્રેક કરવા માટે. પણ જો આપણે એને લોંગર રન માટે રાખશું તો અલ્ટિમેટલી શોર્ટ ટર્મ ક્રાઇસિસ એ એમાં પ્રાઇઝિંગ થઈ જશે. બીટ કોવિડ અથવા ડિમોનેટાઇઝેશન અથવા જીએસટી અથવા એની કમ્પ્લાયન્સ રિલેટેડ ઇશ્યુઝ કે કઈ પણ વસ્તુ આવશે તે બધા શોર્ટ ટર્મ છે, એને લોંગર રન આ બધું જ સેલ્ફ એડજસ્ટ થાય. લાર્જ કેપ્સ અથવા મિડ ટુ લાર્જ કેપ્સ ને બેનિફિટ એ છે કે દે આર કંટ્રોલિંગ ધેટ પાર્ટ ઓફ ઇકોનોમી કે જે અલ્ટિમેટલી કઈ પણ ક્રાઇસિસ આવશે તો દે વિલ બી ધ ફર્સ્ટ વન ટુ મેનેજ ધેટ.
કમ્પેર્ડ ટુ સ્મોલ એન્ડ માઇક્રો કેપ્સ કે જે લોકોને આ બધી વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી અને એને મેનેજ કરવું ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. છે કે ઘણા લોકો હોય અને સ્મોલ કેપમાં એક્ઝિટ લઈ શકતા હોય તો બરાબર છે, બટ ઇટ ઇઝ બેટર કે જો તમે વોલેટાઇલ ન ઈચ્છતા હો અને તમે તમારા બિઝનેસ પ્રોફેશન કે સેલરી તમારી જોબમાં તમારું ફોકસ હોય તો સારા સ્ટોક લઈને તમે એને ખાલી રેગ્યુલરલી મોનિટરિંગમાં જ રાખવાનું. આ એક મહાભારત માંથી કોટ છે. ઓલમોસ્ટ ઘણા બધાએ લાસ્ટ લોકડાઉન આવ્યું ત્યારે મહાભારત જોયું હશે. કદાચ કોઈને ખ્યાલ હોય તો આપણે પછી ચર્ચા કરશું, પણ આ શ્લોક કે આ કહેવત દુર્યોધને કહી હતી. એમને કહ્યું હતું કે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. આવું કેમ કહેવું પડ્યું હતું? કૃષ્ણ મહાભારતના યુદ્ધ પહેલા એવું ઈચ્છતા હતા કે આ યુદ્ધ ન થાય અને કૌરવો બધી જ વસ્તુ જે પણ કઈ પાંડવોની છે કે જે 4 કે 5 ગામ છે એ પાંડવોને આપી દે, જેથી શું થાય કે આ યુદ્ધ પણ ન થાય, જનસંહાર પણ ના થાય અને પણ દુર્યોધન એવો ન હતો. કૃષ્ણ એને જઈને વિનંતી પણ કરી કે હે દુર્યોધન, તું સત્યના માર્ગે જા, તું સાચી વસ્તુ સમજ અને આટલી આ પાંડવો તારા ભાઈઓ જ છે તો એમને બધી જ વસ્તુ આપી દે જે પણ એમની છે કે કામ કે 10 કામ જે પણ, જેથી આ યુદ્ધ આગળ વધશે તો એ નરસંહાર થઈ શકે. એટલે દુર્યોધને કીધું કે કૃષ્ણ, તું કઈ પણ વસ્તુ કે બધી વસ્તુ બરાબર છે, તું સત્ય, અહિંસા, સાચું ખોટું બધી જ વસ્તુ તું જણાવી રહ્યો છે, બધું બરાબર છે, પણ સાચું કરવું મારા લોહીમાં નથી અને હું ખોટાથી દૂર રહી શકીશ નહીં. આ બંને વસ્તુ તમે ગમે તેટલી મને સમજાવશો પણ એ પોસિબલ નથી કે હું વસ્તુ કરી શકીશ. આવી જ રીતે આપણા બધામાં પણ એક દુર્યોધન રહેલો છે કે ગમે તેટલી વસ્તુ સારી આપણને જાણવામાં આવે, જણાવવામાં આવે, પણ છેલ્લે એન્ટરટેનમેન્ટ અને એડવેન્ચરિઝમ એવું છે કે હંમેશા બ્લુ ચિપ સ્ટોક્સ કે સારી વસ્તુ આપણે બાય નહીં કરીએ. એ ટેમ્પરરી ફન માટે, ટેમ્પરરી રન માટે આપણે એન્ટર થઈએ છીએ અને માર્કેટ ક્રેશ થાય છે અને આપણે બધી વસ્તુ મૂકીને ઉભા રહીએ છીએ કે સ્ટોક માર્કેટ ઇઝ બેડ ફોર ઓવરઓલ વેલ્થ ક્રિએશન. તો સારી વસ્તુ લઈએ અને એને મૂકી રાખીએ તો there are many examples, ઘણા બધા વોટ્સએપ પર ને સોશિયલ મીડિયા પર ડિસ્કશન થતા હોય છે, પણ એ બધી વસ્તુ તો છે જ. જો આપણે એનું પાલન કરીએ તો આપણને લોંગર રનમાં એ ઘણી બધી વસ્તુ હેલ્પફુલ કરી શકે. આપણો ફર્સ્ટ પાર્ટનું લાસ્ટ સ્લાઇડ છે કે જે ઉંમરમાં ફરવાનું હોય ત્યારે કમાઈને એ ફરવું પણ જરૂરી છે. નહીતર જો હું 20 થી લઈને 50-55 સુધી ખાલી કમાવાનું કરીશ ને 55 પછી રિટાયરમેન્ટ એજમાં ફરવાનું રાખીશ, આજના સમયમાં તો અઘરું છે કોવિડના ટાઈમમાં, પણ 55 પછી હું ફરવા જઈશ તો મોસ્ટલી મારી સ્થિતિ આવી જ હશે કે જે મારે ફરવું હશે ક્યારે ફરી નહીં શકાય, એ મારો આ જ રીતે મારો સમય પસાર થઈ જશે. તો કોઈ પણ વ્યક્તિ છે, આજનો એક સમય એવો છે કે નેક્સ્ટ ડિકેડ એવું કહેવાય કે આ દેશનો દસકો છે દુનિયામાં. ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ છે, ખાસ કરીને we have 65% or more less than 35 year population. આપણી ઇકોનોમી they are expecting doubling up in મોટો જમ્પ થશે ઇન્ડિયા માટે કે 2.5 ટ્રિલિયન ટુ 5 ટ્રિલિયન આપણે 2020-2029 માં અચીવ કરી લઈએ તો કરંટ ઇકોનોમી સાઇઝમાં જે સારા સ્ટોક્સ છે ઇટ વિલ બી પરફોર્મિંગ વેરી વેલ ઇન નેક્સ્ટ 10 years. તો સારી વસ્તુ લઈને રાખીએ અને જ્યારે જ્યારે આવો આપણને સમય મળતો હોય કે કોવિડ અત્યારે ટેમ્પરરી જે ક્રાઇસિસ આવી રહ્યા છે અને એમાં આપણે સારા સ્ટોક્સ જે આઈડેન્ટિફાઈ કરેલા છે ફરીથી આપણે એડ ઓન કરીએ તો 5 years 10 years પછી આપણે પાછળ વળીને જોઈશું તો આપણે વસ્તુને આપણને વધારે એનો લાભ મેળવી શકશું. તો this point I am shifting to another session કે 2 minutes આપણે ગેપ રાખવો છે પ્રણવભાઈ. Please go ahead. Continue, Rakho, please. Thank you.
લિમિટેડ માં એક ડેવલપ કરી છે લાસ્ટ 4 to 5 years માં. ઇનિશિયલી વી વર એક્સપેરિમેન્ટિંગ, બેક ટેસ્ટિંગ ને બધું કેલ્ક્યુલેશન ને બધી વસ્તુ અમે કરી રહ્યા હતા અને એના બેઝ ઉપર એક ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ ડેવલપ કરી છે જેથી કોઈ પણ ઇન્વેસ્ટર ને કે કોઈને પણ હેલ્પફુલ થવું હોય કે એમાં ભાગ લેવો હોય તો એ સારી રીતે લઈ શકે. Okay. Thank you. SIS એટલે most of the people are aware of SIP. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નું નામ સાંભળ્યું હશે. સિમિલરલી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઇન સ્ટોક્સ એક ટર્મ ડિરાઈવ કરેલો છે કે જ્યાં એક્સક્લુઝિવલી સ્ટોક્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વાયા આપણે મલ્ટિપલ કોઈ પ્લેટફોર્મ થ્રુ નહીં અને સિસ્ટમેટિક ફોર્મ થી કે જે સેમ પ્રોસેસ જે SIP માં છે સિમિલરલી આપણે એ જ વસ્તુ આપણે આમાં સ્ટોકમાં કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી હાઉ ઇટ કેન બી હેલ્પફુલ ફોર ક્રિએટિંગ વેલ્થ. 3 યુનિક મેન્ડેટ્સ છે કે ધેટ ઇઝ ફર્સ્ટ ફિલોસોફી, ઇક્વિટી સ્ટોક્સ અને રિસ્ક. તો આ SIS ની ફિલોસોફી એ છે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ પણ વ્યક્તિ આ જોશે સમજશે તો એ આરામથી એને આઈડેન્ટિફાઈ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. પોતાના રિસ્ક એપેટાઇટ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. કોઈને સ્મોલ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કોઈને લાર્જ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ બંને જ ફોર્મેટ અવેલેબલ છે. મંથલી ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ સૌથી મોટું કોઈ પણ ઇન્વેસ્ટિંગમાં ખાસ કરીને સ્ટોક માર્કેટમાં એવું છે કે તમે જો ડિસિપ્લિનમાં રહેશો તો તમને હેલ્પફુલ વધારે રહેશે. જેવું આપણે ડિસિપ્લિનથી ઇનડિસિપ્લિનમાં મૂવમેન્ટ કરીએ છીએ તો એનો આપણને ઇમ્પેક્ટ વધારે થાય છે. આજથી આપણે 5 વર્ષ પહેલા અમદાવાદમાં જોઈએ તો કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પણ ચાલુ હોય તો ઉભા રહેતા નહોતા, પણ આજે એટલીસ્ટ સિગ્નલ પર પોલીસ પણ નથી હોતા તે છતાં રહે છે. એ ચેન્જ છે એ ડિસિપ્લિનનો ઇમ્પેક્ટ છે. ઇન્ડિયામાં સૌથી મોટું એ વસ્તુ કહેવાય કે ડિસિપ્લિનનો સૌથી વધારે અભાવ છે, પણ આ બધી વસ્તુ જે રીતે ફોર્સફુલી ડિસિપ્લિન મેન્ડેટ કરવામાં આવ્યું છે એની ઇમ્પેક્ટ ઘણી બધી પોઝિટિવ આપણને નેક્સ્ટ હશે. નેક્સ્ટ પોઈન્ટ છે મંથલી ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ તો આપણને ઓવર અ લોંગર પીરિયડ ઓફ રન આપણને એનો એડવાન્ટેજ વધારે મળે. ખાસ કરીને જ્યારે ક્રેશથી આપણે એને રિવર્સ મોડમાં અથવા એ બાઉન્સ બેક કરે તો આપણને એનો એડવાન્ટેજ વધારે મળે છે. આ પ્યોરલી ઇક્વિટી સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે that is having strong historical performance. એમનું મેનેજમેન્ટ has a greater business potential અને એક્સપર્ટ્સ છે, ટીમ છે, ઇનહાઉસ ટીમ છે જે રેગ્યુલરલી આ બધા સ્ટોક્સને ક્યુરેટ કરતા હોય છે, ચેક કરતા હોય છે, મોનિટર કરતા હોય છે અને અકોર્ડિંગલી લાગે તો જ એમાં ચેન્જીસ કરવામાં આવે છે. સો ચર્નિંગ ઇઝ ટુ ધ મિનિમમ અને એની સામે રિટર્ન ઘણું વધારે સારું જનરેટ થતું હોય છે. ઇક્વિટી માર્કેટ છે સો રિસ્ક ઇટ ઇઝ અઝ્યુમ્ડ કે ઇટ વિલ બી સબ્જેક્ટ ટુ માર્કેટ ઓન્લી વન વે કરી શકે કેટલું રિડ્યુસ કરી શકે rather than it can be eliminated. આમાં સ્ટ્રેટેજી શું સિલેક્ટ કરી છે તો it is a well diversified portfolio spread across sectors. Large mid cap focused જ stock selection છે rather than small cap એમાં ઇન્ક્લુડ કર્યા હોય અથવા મિડ કેપ ફોકસ્ડ વધારે હોય એવું નથી રાખ્યું. રીઝન બીંગ the only reason is volatility કે જ્યાં સ્મોલ કેપ અને મિડ કેપમાં વોલેટિલ વધારે હોય, લાર્જ મિડ કેપમાં વોલેટિલિટી ઓછી હોય. મેક્સિમમ 5 to 10 stocks in each SIS અને કોઈ પણ ઇન્વેસ્ટર કે કોઈ પણ રિટેલ પર્સન હોય તો they can select based on the risk appetite. એટલે કસ્ટમાઇઝ કરવું હોય that is also possible. આ સિસ્ટમમાં it is only long only portfolio, no positions કે કોઈ આજે બાય માં ફ્યુચર એન્ડ ઓપ્શન ની પોઝિશન લીધી એવું કશું જ નથી. it is purely long only portfolio કે જે ઓવર લોંગર રન આપણને હેલ્પફુલ કરી શકે. સ્ટોક સિલેક્શન કેવી રીતે કર્યું છે આખી સિસ્ટમમાં તો another part is risk management. Fundamental analysis માં detailed research into fundamentals of the company and industry.
અને ડેડિકેટેડ ટીમ છે કે જે સ્ટોકને એનાલાઇઝ કરે વિથ ધ ઇન હાઉસ ટેકનોલોજી ઓફ SBI IQ, કે જે સ્ટોકબુક એપમાં એક ટેકનોલોજી વિકસાવેલ છે કંપનીએ, કે જ્યાં એક્રોસ સેક્ટર્સ એક્રોસ સ્ટોક્સ એક રેટિંગ મેથોડોલોજી ઉપર અસાઇન કરેલું છે 0 to 5 સ્કેલ પર, કે જ્યાં 5 ઇઝ ધ બેટર ફંડામેન્ટલ સ્ટોક કમ્પેર ટુ 0 રેટેડ સ્ટોક. એટલે પ્યોરલી એ ફંડામેન્ટલ ડ્રીવન intellectual property કરવામાં આવેલી છે. સેકન્ડ ઇઝ રિસ્ક મેનેજમેન્ટ. કંપની અથવા SIS નું મોડલ ઇઝ ટુ પ્રિફર સ્ટોક્સ that are having that are debt free or net debt free. મોર ઓર લેસ પ્રેફરન્સ વધારે પડતું ડેટ ફ્રી ઉપર હોય છે, કેમ કે જ્યારે પણ નેગેટિવ સેન્ટિમેન્ટ સ્ટાર્ટ થાય અથવા નેગેટિવ સિનારીઓ સ્ટાર્ટ થાય ત્યારે બાકી બધી વસ્તુ ઇન્કમ બંધ થઈ જાય પણ ઇન્ટરેસ્ટની લાયબિલિટી કન્ટિન્યુએશનમાં રહેવાની છે. તો એ વખતે એ લોકોને ઇન્ટરેસ્ટ સર્વ કરવું હશે તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. અ ડેટ ફ્રી કંપની કેન સર્વ ધોઝ પર્પઝ, કે જ્યાં સે ફોર એક્ઝામ્પલ ઇન્કમ એમના પણ એ પ્રમાણે લિમિટેડ થઈ જશે. અને એવરી ક્વાર્ટરલી આ બધી જ વસ્તુ મોનિટર કરવામાં આવે, જેથી કદાચ કોઈ ચેન્જીસ કરવાના આવે તો એ ટાઈમલી એમાં ચેન્જીસ કરી શકાય. While long only portfolio, so major advantage is compounding over every month. સારું કરી શકે, વધારે સારું હેલ્પફુલ થઈ શકે અને રિટર્ન પણ વધારે સારું જનરેટ કરી શકે. અને સેકન્ડ ઇઝ મંથલી એવરેજ બેનિફિટ, કે મંથ ઓન મંથ આજે માર્કેટ ડાઉન છે, લાસ્ટ મંથ ઓલ ટાઈમ હાઈ ઉપર હતું, તે બંને વસ્તુ એવરેજ આઉટ થઈ જાય તો 3 to 5 years ડાઉન ધ લાઈન તમે જોવા જશો તો એનો એડવાન્ટેજ તમને ઘણો સારો મળશે, રાધર દેન ટાઈમિંગ ધ માર્કેટ. ટાઈમિંગ ધ માર્કેટ ઇમ્પોસિબલ નથી, પણ એ આઈડેન્ટિફાઈ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે કોઈ પણ વ્યક્તિ એને આઈડેન્ટિફાઈ ક્યારે કરે કે આજે એક્ઝેક્ટ માર્ચ 23 એ જ્યારે લો હતો ત્યારે કેટલા લોકો એમાં એન્ટર થઈ શક્યા હતા, અને આથી એક વીક પહેલા માર્ચ 21st 2021 એ કેટલા લોકોએ એ એક્ઝેક્ટલી એક્ઝિટ કરી શક્યા છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્ઝેક્ટલી ટાઈમ, પણ જે લોકોને કરી શકતા હોય એના માટે બેટર છે. પણ અગેન મેં જેમ કહ્યું એમ કે જે લોકો બિઝનેસ પ્રોફેશન કે જોબમાં છે તે બેસ્ટ મળી શકે. હવે આ SIS કેવી રીતે કામ કરે છે તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવું. માર્કેટ અથવા ઇન્ડેક્સ સ્પેસિફિકલી ટચ્ડ ઓલ ટાઈમ હાઈ. ફેબ્રુઆરીમાં ક્રેશ સ્ટાર્ટ થયો, કે જ્યાં કોવિડના કેસ આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું અને ઇમિડિયેટલી ચાઇનામાં લોકડાઉન અનાઉન્સ થયું, પણ ઇન્ડિયામાં એવું સિનારીઓ ક્રિએટ નતો થયો કે જ્યાં આપણે એવું અઝ્યુમ કરીએ કે ઇન્ડિયામાં પણ લોકડાઉન આવી શકે. અને ઇટ કન્ટિન્યુડ, કે માર્ચમાં એક ક્રેશ કન્ટિન્યુ કરીને ઓલમોસ્ટ 29% નો ક્રેશ આવ્યો. બાય એપ્રિલ માર્કેટ અથવા ઇન્ડેક્સની રિકવરી સ્ટાર્ટ થઈ, જે કન્ટિન્યુ કરી ઓલમોસ્ટ ઓક્ટોબર સુધી, અને બાય નવેમ્બર ઇન 8 to 9 months we were back to, અને ડિસેમ્બરમાં ધ ઇન્ડેક્સ હિટ અનધર ન્યુ હાઈ. એટલે શરૂઆતમાં કહ્યું એમ કે આ એવો બુલરન હતો કે જે 9 monthsમાં રિકવરી કરી, કમ્પેર ટુ એની પાસ્ટ બુલરન કે જેને આટલી ક્વિકલી રિકવરી કરી હોય અને લોકો એવું એક્સપેક્ટ કર્યું હોય કે આટલું ફાસ્ટ રિકવરી થશે. કેમ કે ઇન ધ મિડ ઓફ માર્ચ લોકડાઉન અનાઉન્સમેન્ટ સ્ટાર્ટેડ, એટલે કોઈ વિઝિબિલિટી નથી કે હવે ફ્યુચરમાં શું થશે. ઘરે જ આપણે બધા વર્ક ફ્રોમ હોમ પર હતા અને એનું આઈડેન્ટિફિકેશન શું કરવું, ખાલી આપણે કોમ્પ્યુટર ઉપર કે મોબાઈલ ઉપર સિરીઝ જોઈને આપણે કે એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર શું ચાલી રહ્યું છે. બાય મે મિડ અથવા જૂન થી ઇકોનોમીમાં આપણે બહાર જવાનું ચાલુ થયું ને ત્યારે આપણે થોડો અંદાજ આવવા મળ્યો કે માર્કેટ શું કરી રહ્યું છે. પણ ઓલમોસ્ટ એવો સિનારીઓ થઈ ગયો હતો કે મેક્સિમમ જોબ ક્રાઇસિસ હતા, લોકો જોડે ઇન્કમની કોઈ ક્લેરિટી નથી અને આગળ શું થવાનું છે કોઈને આઈડિયા જ નહોતો, અને માર્કેટ વોઝ મેકિંગ ન્યૂ હાઈ ઈચ એન્ડ એવરી મંથ till this Feb or March 2021. હજી પણ we are at all time high compared to February 2020. તો હું જો ટાઈમિંગ કરવા જતો હોઉં, if I am a discretionary buyer, તો શું થશે કે જાન્યુઆરી ટાઈમ હાઈ છે કે થોડું ક્રેશ થાય પછી આઈ વિલ સ્ટાર્ટ બાઇંગ. ફેબ્રુઆરીમાં અગેન નવું હાઈ કર્યું તો અગેન આઈ વિલ બી વેઇટિંગ. માર્ચમાં ક્રેશ સ્ટાર્ટ થયો અને એ અનુમાનથી કે ના હવે 30% 40% ઇન્ડેક્સ ક્રેશ થયો છે, એક લોવર સર્કિટ પણ નિફ્ટીમાં આવી ગઈ છે, તો
I'll be waiting further કે હજી આ crash આવશે હું buy કરીશ. તો I am just waiting in April month કે જ્યાં માર્ચ લેવલ પર પાછું આવશે, પણ એપ્રિલમાં રિકવરી ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગઈ હતી કે જ્યાં 8000 8500 ઇન્ડેક્સ પાછું આવવાનું ચાલુ થઈ ગયું હતું. મિડ મેમાં લોકડાઉન ઓલમોસ્ટ થવાનું સ્ટાર્ટ થયું કે લોકો બહાર જવાની ચાલુ કર્યા, પણ વાયરસના કેસીસ વધી રહ્યા હતા એટલે ડે ઇન ડે આઉટ આપણે વાયરસનો નંબર જોઈએ રાધર ધેન ઇન્ડેક્સના નંબર્સ, અને એ નંબર્સના કારણે એટલે we are still waiting કે જાન્યુઆરીથી આપણે વેટ કરતા 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 જૂન આવ્યું, જુલાઈ આવ્યું, હવે ઓગસ્ટના ટાઈમ પિરિયડમાં આપણને વિચાર આવ્યો કે ચલો ઇન્કમ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોબ પણ ક્રિએશન સ્ટાર્ટ થઈ રહ્યું છે, તો આઈ વિલ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. તો ઓગસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, સપ્ટેમ્બરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અને ઓક્ટોબરમાં ઓલમોસ્ટ આપણે વી આર નિયર ટુ ઓલ ટાઈમ હાઈ ઓફ ફેબ્રુઆરી. તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પાછું બંધ કરી દઈશું. નવેમ્બરમાં ન્યૂ હાઈ, ડિસેમ્બરમાં ન્યૂ હાઈ, જાન્યુઆરી ફેબ્રુઆરી ન્યૂ હાઈ. તો આ કન્ટિન્યુઅસલી નવા ને નવા હાઈ કરતા હોય તો ડિસ્ક્રિશનરી બાયર એ રિસ્ક લેવામાં અઝ્યુમ અથવા એ રિસ્ક લેવાની શક્યતા ઓછી થઈ જશે. તો એ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે, સારા સ્ટોકમાં એ એન્ટર નહીં થઈ શકે, અને સારા સ્ટોક વિલ ઓલવેઝ આઉટ પરફોર્મ ધ માર્કેટ. To discretionary buyer, SIS માં be it all time high or be it all time low, it will keep on debiting the account. Simple. એ માર્કેટ ઉપર જઈ રહ્યું એ ડાયરેક્ટલી એકાઉન્ટમાં ડેબિટ કરી દેશે અને સામે આપના એકાઉન્ટમાં એટલા સ્ટોક્સ ટ્રાન્સફર થઈ જશે. This is the only system કે જ્યાં આ બધી જ વસ્તુ તમારા પોર્ટફોલિયોમાં અથવા તમારા ડીમેટ એકાઉન્ટમાં ડાયરેક્ટ ક્રેડિટ. તો rather than being discretionary, તમને SIS में हेल्पफुल થાય કે તમે સારા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો અને કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, rather than આપણે ડિસ્ક્રિશનરી કરવા જઈએ. એ કરવું હોય એ કરી શકાય if we have ample funds, તો એક સિસ્ટમ ડ્રિવન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને એક ડિસ્ક્રિશનરી કે જ્યાં હું એડિશનલ ફંડ ડિપ્લોય કરી શકું, તો ઓવર અ પીરિયડ ઓફ લોંગર રન મને એનું હેલ્પફુલ વધારે થઈ શકે. SIS vis-a-vis mutual fund, traditionally why people prefer mutual fund, તો it is said કે એ લોકોની in-house expert team છે જે ડિટેલ રિસર્ચ એનાલિસિસ કરે, એ લોકો સ્ટ્રોંગ કારણ કે ખાસું એવું ફંડ્સ ને બધી વસ્તુ એ લોકો ડિપ્લોય કરતા હોય એટલે બહુ ડીપ રિસર્ચ ટીમ હોય જ્યાં બાઇંગ રિપોર્ટ્સ ને લોકો બધું ઇસ્યુ કરીને પ્રમાણે પ્રોપરલી બાઇંગ કરતા હોય. Retail people they don't have time to monitor and they cannot synchronize their investment with goals. So it is better કે એ સિસ્ટમ હતી કે જ્યાં આપણે we are dependent or we are investing on the basis of professional people જે મ્યુચ્યુઅલ ફંડે હાયર કરેલા હોય અને એમના પ્રમાણે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ. As against mutual fund, if I compare SIS, તો આ બધા જ મ્યુચ્યુઅલ ફંડના બેનિફિટ્સ SIS માં છે with no extra cost. અને એના સિવાય it is transparent, એટલે જે પણ શેર્સ બાય થાય છે એ ડાયરેક્ટલી આપના એકાઉન્ટમાં જ ક્રેડિટ થાય છે, ઇન્સ્ટેડ ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં મંથલી ચર્નિંગ થતું હોય અથવા મંથલી ઇન્વેસ્ટમેન્ટમાં બીજી કોઈ પોઝિશન લેવાતી હોય તે મંથ એન્ડ પર જ આઈડિયા આવે. અહીંયા જે પણ કંઈ ચેન્જીસ આવશે તો એ આપના એકાઉન્ટમાં ડાયરેક્ટલી રિફ્લેક્ટ થઈ જશે. સેકન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં there are some funds કે જે ડેડિકેટેડ ફંડ્સ છે કે જે ટોપ 20 ટોપ 25 માં જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, બટ મોર ઓર લેસ તમે મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ જોશો તો તે ઓવરલી ડાયવર્સિફાઈડ છે. As compared to that, SIS માં 5 to 10 stocks or at the max 15 stocks માં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે કે જે બેસ્ટ હોય છે સ્ટોક ઇન each and every sector. તો અકોર્ડિંગલી તમને આઈડેન્ટિફાઈ પણ કરી શકો અને એનો બેનિફિટ પણ લઈ શકો. તો આ બધામાં જ તમને એનો એડવાન્ટેજ એ મળે કે SIS જનરેટ્સ બેટર રિટર્ન ઓવર અ લોંગર રન. If I compare returns with top two mutual funds, એક Mirae Asset Emerging Mutual Fund છે blue chip અને second છે Axis Blue Chip Fund. આ બંને ફંડને સિલેક્ટ કરવાનું રીઝન એ છે કે they are having highest AUMs અને better returns. એટલે એ ફંડ સિલેક્ટ કર્યા હતા. તો in initial 1 or 2 years આપ કમ્પેર કરશો તો અહીંયા લેગિંગ છે, બટ ઇન ધ થર્ડ યર એ ઓટોમેટિકલી એડજસ્ટ કરીને એનો એડવાન્ટેજ મેળવી શકો છો કેમ કે ફોકસ છે, લિમિટેડ સ્ટોક છે અને એનો એડવાન્ટેજ વધારે મળી શકે. ઇન એડિશન ટુ ધીસ, આ રિટર્નમાં ડિવિડન્ડ ઇન્ક્લુડ 8% every year and એને કમ્પાઉન્ડ કરું તો ઇટ વિલ બી મચ હાયર ધેન ધ મેન્શન રિટર્ન્સ. આ બધા જ ટોટલ રિટર્ન છે. આપ કમ્પેર કરશો તો એના
year or in a 2 year basis તમને મ્યુચ્યુઅલ ફંડ will definitely outperform, પણ over a long ડાયરેક્ટ સ્ટોક્સ વધારે હેલ્પફુલ થશે, વધારે વેલ્થ ક્રિએશન જનરેટ કરી શકશે. આ SAS કંપનીના 3 ઓફરિંગ્સ છે કે 2500 પર મંથ છે, 10000 પર મંથ છે અને 25000 પર મંથ છે. સ્ટોક બુક એપ જે ડિઝાઇન કરી છે ઓન બેસિસ કે જ્યાં સ્પેસિફિકલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને ફંડામેન્ટલ બેસિસ ઉપર સ્ક્રીનિંગ થાય છે, કે જ્યાં 0 to 5 સ્કેલ ઉપર બધા જ ફંડામેન્ટલ સ્ટોક્સ પર રેટિંગ કરવામાં આવે છે. એટલે સે ફોર એક્ઝામ્પલ આજે આપણને ઘણા બધા સ્ટોકના મેસેજીસ આવતા હોય છે કે આ સ્ટોક આપ લઈ લો અથવા આ સ્ટોક સારો છે. તો એ સારાની ડેફિનેશન શું? કોઈ પણ બે વ્યક્તિ માટે સારાની ડેફિનેશન વિલ ચેન્જ એઝ પર રિટર્ન જનરેટ ફંડામેન્ટલ્સ. કારણ કે ઘણા લોકો ફંડામેન્ટલ્સ જોતા હોય, ઘણા લોકો ટેકનિકલ જોતા હોય, ઘણા લોકો સ્ટોરીઝ ઉપર ડ્રીવન થતા હોય. તો વેધર ધેટ સ્ટોક હેઝ અ ગુડ ફંડામેન્ટલ ઓવર પાસ્ટ 5 years 10 years આવ્યો છે કે બધા જ સ્ટોકને આઈડેન્ટિફાઈ કરીને જે પણ લિસ્ટેડ ફોરમ પર છે એ બધાનું સ્કેલ પર 0 to 5 માં અસાઇન કરવામાં આવે છે. અલગ અલગ ફીચર્સ છે એમાં, ચાર્ટિંગ ફીચર્સ છે, F&O ના ઓપ્શન્સ છે, એજ્યુકેશનલ વિડિયોઝ છે અને SBAQ આ રીતે આપ જોઈ શકો છો કે સે ફોર એક્ઝામ્પલ આ 5 સ્ટાર છે તો ઇટ ઇઝ નોટ કે આ કોઈ મેન્યુઅલી પંચિંગ કરેલા છે. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુટિલાઇઝ કર્યું છે ઓવર 50 to 100 પેરામીટર્સ ડિઝાઇન કરીને એના ઉપર બેક ટેસ્ટિંગ કરીને 6 to 12 months નું આઇટરેશન કર્યું હતું અને એના ઉપરથી એની હિસ્ટોરિકલ ફંડામેન્ટલ ગ્રોથ, હિસ્ટોરિકલ ફંડામેન્ટલ પરફોર્મન્સ, નોટ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન કે જે એનો CAGR રિટર્ન છે કે યર ઓન યર રિટર્ન છે એના ઉપર નહીં, માત્ર ને માત્ર કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર જ આમાં રેટિંગ અસાઇન કરવામાં આવે છે. So we move to Sunnybhai, thank you very much. I would request that first Mahesh Bhai gives his address and then we move on to question and answer session. Okay. Okay? Okay. Mahesh Bhai, I request you to kindly address our members. Thank you, sir. Thank you so much. First of all, I would like to thanks Samir sir, Pranav sir, and Amit sir, who has given us the opportunity to have this section. એટલે સૌનો અને સાથે સાથે જીસાના મેમ્બર્સોનું પણ જે આ વેબિનારમાં જોડાયેલા છે સૌનો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ તરફથી આભાર વ્યક્ત. નોર્મલી સની સરે બહુ ઘણી વસ્તુ સારી સમજાઈ છે, પણ નોર્મલી એઝ એ ઇન્વેસ્ટર પ્રોટેક્શન રાઈટ અમારું જે મેઇન કામ કે વી હેવ ટુ પ્રોટેક્ટ ધી interest of the investors. We have things કે normally તો હું મારી PPT થોડીક શેર કરી મહેશભાઈ તમે કરી શકશો હવે. દેખાય છે? હા, ત્યાં નીચે બધા શાક વાળા બધા બેસે છે બધા. શેર સ્ક્રીન કરો ને. 100 રૂપિયા કિલો બોલા. પ્રણવ બધાને મ્યુટ કરી દો. યસ. કરી દીધા. હા મહેશભાઈ, તમારું અનમ્યુટ કરીને શેર કરો ને સ્ક્રીન તો બધા જોઈ શકશે.
મહેશભાઈ તમારે અનમ્યુટ કરવું પડશે. દેખાય છે યસ સ્ક્રીન? યસ 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 વી કેન સી. યા, હાજી થેન્ક યુ. વેલકમ. નોર્મલી આ પ્રોગ્રામ અવેરનેસ છે અને મેઇન રીઝન છે અત્યારે સેબીએ એક વીક ગ્લોબલ મની વીક તરીકે 22 થી 28માં રાખવામાં આવ્યું હતું. એ તદ્દનપાત અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને our main motto is to have interest protect of the interest of the investors. So normally બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિશે બધાય મેમ્બર્સોને કે કેટલું જૂનું છે અને ઘણી બધી ઓનલાઈન સિસ્ટમ આવ્યા બાદ ઘણું બધું પ્રોટેક્શન ઇન્વેસ્ટર્સ માટે થયું છે. કે ઓપન ક્રાઇટેરિયા એ વખતે હતું કે જેટલા મેમ્બર રજિસ્ટર્ડ હતા એ લોકો અંદર જઈને જ ટ્રેડ કરતા હતા અને બધી જ માર્કેટની મૂવમેન્ટ માહિતીઓ એમની જોડે જ રહેતી હતી. તો એ એકચ્યુઅલી ઇન્વેસ્ટર્સ જે એકચ્યુઅલ ઇન્વેસ્ટર્સ હતા એ લોકોને કોઈને મળતું નહોતું વિગતો. પણ જ્યારે 95ની સાલમાં જે ઓનલાઈન સિસ્ટમ લાવ્યા એ વખતે આખી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ કે જે એકચ્યુઅલ ઇન્વેસ્ટર્સ છે એટલે યુઝર્સ કહીએ આપણે નોર્મલી ત્યાં સુધી પહોંચે જે એકચ્યુઅલ ઇન્વેસ્ટ કરવાવાળા વ્યક્તિ હતા ત્યાં સુધી આ વસ્તુ જવી જોઈએ જેથી એ લોકો દે કેન ટેક ધેર ઓન થાય. મોટો ચેન્જીસ થયો હતો 95ની સાલમાં. અને બીજું એક મોટું થયું કે ઇલેક્ટ્રોનિક મોડ ઓફ સ્ટોક્સ સર્ટિફિકેટ જે ફિઝિકલમાં ટ્રાન્સમિશન્સ થતા હતા એમાં વેર એન્ડ ટેરમાં ઘણા લોકોના શેર સર્ટિફિકેટ ફાટી ગયેલા હોય કે ખોવાઈ જતા હતા. આ બધી વસ્તુઓ બહુ થતી. તો એના માટે એક ડીમેટ સિસ્ટમનું પણ પ્રાવધાન થયું કે જે ઇલેક્ટ્રોનિક મોડથી મૂવમેન્ટ થયા કરે. સો વેર એન્ડ ટેર કે ખોવાઈ જવાનું કે આપણે ઘણા લોકો છે અત્યારે મારા ધાર્યા પ્રમાણે જે મેમ્બર્સ દિશાના છે બધા ઘણા વડીલો છે તો એમને અનુભવ હશે કે ઘણા એમના શેર સર્ટિફિકેટ ખોવાઈ ગયા હશે પણ છતાંય લોકો ડિવિડન્ડ રિસીવ કરતા હોય છે કારણ કે એકાઉન્ટ એ લોકોનું નામ જોડેલું હોય છે. તો આ બધી વસ્તુઓનો બહુ પ્રોબ્લેમ હતો. તો જ્યારથી ઇલેક્ટ્રોનિક મોડ સિસ્ટમ ચાલુ થઈ 95 સાલમાં આ બધી વસ્તુ ધીરે ધીરે દૂર થઈ ગઈ અને સૌ વધારે મોટો ઇન્ટરેસ્ટ હતો કે જે પ્રાઇસ મુવમેન્ટ થતી હતી એ એકચ્યુઅલ ઇન્વેસ્ટર્સની લાઈવ જોવા મળતી હતી કે ભાઈ અત્યારે આ વસ્તુ છે. એ વખતના સમયમાં એવું હતું કે જે મેમ્બર્સ અંદર જઈને અંદરથી ફોન કરીને કે હોટલાઇનમાં કે ભાઈ આ ચાલે છે એટલે ઇન્વેસ્ટર્સ દે હેવ ટુ બિલીવ કે ભાઈ હા ચલો આ જ ભાવ ચાલે છે. જ્યારે એકચ્યુઅલ ભાવ હોય ક્યાંક બીજો જ પણ એવું કે ભાઈ આ ભાવ ચાલે છે એટલે ઇન્વેસ્ટર્સે માનવું પડતું હતું અને ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. અને ઘણા પણ ફ્રોડ્સ પણ થતા હતા એ ધીરે ધીરે બધા બંધ થઈ ગયા કે ઘણો સ્ટોક્સ તમારો ક્લાયન્ટ પણ નહોતો. જે અત્યારે ઓનલાઈન સિસ્ટમમાં હવે તમે કોઈ પણ સોદો તમારે નાખવો હોય તો તમારે એવું હતું કે પહેલાં કે ભાઈ મેમ્બર્સ એના અકાઉન્ટમાં લેતા હતા પછી એ ઓફિસમાં જઈને બધો ટ્રાન્સફર માલ ક્લાયન્ટને કરતા હતા. એટલે ઘણીવાર પાસ પણ થતો હતો સ્ટોક, ઘણીવાર તો પણ થતો હતો. ઘણીવાર થાય તો સૌથી હાઈએસ્ટ રેટમાં પાસ થતો હતો અને ઘણીવાર વેચાય તો લોએસ્ટ રેટમાં વેચાતો હતો એમનો માલ. એટલે કોઈ આઈડેન્ટિફિકેશન પ્રોપરલી થતું નહોતું. ઓનલાઈન સિસ્ટમ એટલે સૌ પ્રથમ તો એકચ્યુઅલ ઇન્વેસ્ટર્સ એનો એક કોડ ક્રિએટ થતો હતો કે એ કોડ જ એક્સચેન્જને માં જવો જોઈએ પ્લેટફોર્મમાં અને એના ઉપર જ બાઇંગ સેલિંગ થવું જોઈએ. તો આ સૌથી વધારે મોટી સારામાં સારી વસ્તુ 95માં થઈ હતી. નેક્સ્ટ છે આપણે ઘણા પ્રોડક્ટ્સ છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે જોવા જઈએ તો ઇક્વિટી છે, ડેરિવેટિવ માર્કેટ છે. પણ ડેરિવેટિવ માર્કેટ માટે હું કહીશ કે જ્યાં સુધી કોઈ પણ ઇક્વિટી હોય કે ડેરિવેટિવ હોય કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય જ્યાં સુધી તમને પોતાની જાતે પૂરેપૂરી ના હોય ત્યાં સુધી કરવું એ બહુ મોટું અઘરી વસ્તુ થઈ જાય છે. તો જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો માહિતી આપણી જોડે સારી હોવી જોઈએ જેથી કારણ કે જે આપણી મહેનતના પૈસા હોય છે
તો કોઈ પણ આપણે નોર્મલી ધંધો પણ કરતા હોય તો સપોઝ કદાચ ધંધામાં આપણને જાણ ના હોય ને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો અલ્ટિમેટલી આપણે જાણીએ છીએ કે એ નુકસાન જ થવાનું છે. ધ સિમિલર વે ઇન ધી સ્ટોક માર્કેટ ઓલ્સો ધ સેમ પ્રોસેસ. આમાં પણ ઘણી વસ્તુ પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે જે ઇન્વેસ્ટર્સ ડાયરેક્ટલી કેન હેવ ધેટ વન. પહેલાં એવું હતું કે નાના ઇન્વેસ્ટર્સને મળતું નહોતું એનો ફાયદો, એ ઘણા મોટા ઇન્વેસ્ટર્સો લઈ જતા હતા. જેવી કે આપણે કોર્પોરેટ ડેટ જે આપણે કહીએ છીએ જેને ફિક્સડ ઇન્કમ જોઈતું હોય તો કોર્પોરેટ ડેટ્સ પણ ઘણા હવે લિસ્ટેડ આવી ગયા છે બધા નોર્મલી. તો યુ કેન ઇન્વેસ્ટ ઇન ધેટ વે ઓલ્સો. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, ઓફર ફોર સેલ પણ આવતું હોય છે ઘણીવાર, તો એમાં પાર્ટિસિપેટ થવું હોય ઇન્વેસ્ટરને તો થઈ શકે. સારામાં સારું બીજું એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે કે સિક્યુરિટી લેન્ડિંગ એન્ડ બોરોઈંગ. હવે ઘણીવાર એવું હોય છે કે ભાઈ ડીમેટ અકાઉન્ટ હવે જેવું સનીભાઈએ કહ્યું કે માર્કેટમાં હાઈ હતું અને ક્રેશ થઈ ગયું તો આપણે એની એક સ્ટોક હાઈ રેટ ઉપર લઈ ગયો છે, હવે એના ઉપર આપણે ઇન્કમ કેવી રીતના જનરેટ કરવી. તો ડીમેટ એકાઉન્ટમાં પડ્યો તો કંઈ માલનું કંઈ રિટર્ન મળવાનું નથી અનલેસ એન્ડ અન્ટિલ ગુડ સ્ક્રિપ્ટ. તો ડિવિડન્ડથી તમને ક્યાં વધારે કશું મળવાનું નથી. ગીરવે આપો, લેન્ડ કરો તો એના પરથી તમને એક ઇન્કમ જનરેટ થઈ શકે. એ વસ્તુ તમે 1 મહિનાથી માંડીને 12 મહિના સુધી કરી શકો છો. ફ્યુચરની અત્યારે બધી સ્ક્રિપો નથી, કંપનીઓ નથી, પણ ફ્યુચરમાં જેટલી ઘણી સ્ક્રિપો લિસ્ટેડ છે એ બધાનું તમે લેન્ડિંગ એન્ડ બોરોઈંગ કરી શકો. અત્યારે ઘણા લોકો જેને પૂરી માહિતી આમાં છે તો દે આર વેલ વર્સ વિથ ધીસ પર્ટિક્યુલર પ્લેટફોર્મ. ઘણા મેમ્બર્સો, ઘણા ઇન્વેસ્ટર્સો પણ કરતા હોય છે કે 1 મહિનાથી માંડીને 12 મહિના સુધીની અંદરમાં એ લોકો એમને ગીરવે આપે છે. આમાં સૌથી વધારે સારામાં સારી વસ્તુ એ છે કે ઘણીવાર આપણે કોઈને ગીરવે આપતા હોય છે એટલે આપણે પહેલો વિચાર આવે કે ભાઈ આમ બાંહેધરી માટે કોણ હશે માણસ વચ્ચે, ગેરંટી માટે આપણે પહેલું તો એવું જ થાય કે ગેરેન્ટર તરીકે કોણ રહેશે કરીને. નોર્મલી તમે કોઈને ટ્રાન્સફર કરો તો કશી વસ્તુ પણ આમાં એક વસ્તુ સારી છે કે આમાં એક્સચેન્જના પ્લેટફોર્મ થ્રુ થાય છે એટલે એક્સચેન્જ ઇઝ ધ મેઇન ગેરેન્ટર થશે તમારા. એટલે તમારે એ વસ્તુની ઇન્વેસ્ટરને વિચારવાની નથી કે ભાઈ આમાં ગેરેન્ટર કદાચ સામેવાળો બાયર કદાચ જતો રહ્યો તો મારો ડિમેટમાંથી માલ જતો રહેશે તો, એટલે આમાં એ વસ્તુ થતી નથી. સૌથી સારામાં સારી વસ્તુ છે તમારો સ્ટોક તમારા ડીમેટ એકાઉન્ટમાં જ રહેતો હોય છે અને એ ખાલી એક જ છે કે ભાઈ આ તમે લેન્ડિંગ એન્ડ બોરોઈંગ માટે આપેલા છે. બાયબેક ઓફ સ્ટોક્સ ઘણીવાર પ્લેટફોર્મ આવે છે કે ઘણી કંપનીઓ એક્સચેન્જનું પ્લેટફોર્મ યુઝ કરતા હોય છે. ઘણીવાર તમારે બાયબેકનું આવે છે ઓફર્સ, તો આ પ્લેટફોર્મમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી કરો છો. મ્યુચ્યુઅલ ફંડ્સ આ સારામાં સારું એક પ્લેટફોર્મ ઇન્વેસ્ટર્સ માટે છે કે નાના ઇન્વેસ્ટર્સોને ને હવે જેવા જે આપણે જીસાના મેમ્બર્સ છે એટલે દે આર ઓલ મોર સિનિયર સિટીઝન્સ, તો એ લોકોને ઘણીવાર એવું થાય છે કે ભાઈ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં અમુક પૈસા તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા છે, પણ આપણે શું છે કે ફોર્મ એપ્લિકેશન્સ કરવો એક અત્યારે અરાઉન્ડ 45 થી 48 એએમસીસ છે જે એસએસ બધી જગ્યાએ તમારે કેવાયસી કરવું પડતું હોય છે. એ કેવાયસી કરો એટલે તમારે પાછા એના અંદર બધા પ્રૂફ આપો, એટલે 5 વાર પ્રૂફ આપો. 5 એએમસીમાં કર્યું એટલે તમારે 5 વાર એક એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર એક ડેવલપમેન્ટ થયું કે આમાં તમે બધી જ એસેટ મેનેજમેન્ટ કંપની એનરોલ થઈ ગઈ છે અને એમની જેટલી પણ સ્કીમો અત્યારે ઇન્ટ્રોડ્યુસ થાય છે માર્કેટમાં એ બધી આમાં આવી ગઈ છે. તો ખાલી આમાં એક જ વધુ સારું રહે કે તમારે કોઈ પણ એના ડીલર્સ હોય, ડિસ્ટ્રીબ્યુટર્સ હોય મ્યુચ્યુઅલ ફંડના, જો એ રજિસ્ટર્ડ થયા હોય એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર, એની જોડે જઈને એક એનરોલમેન્ટ કરવાનું હોય, એ પણ ઓનલાઈન તમારે કરી આપે છે. વિધિન એ ફ્યુ મિનિટ્સ તમારું અપડેટ થઈ જાય છે અને સારામાં સારી વસ્તુ છે કે તમારે જે કંઈ પણ સ્કીમમાં લેવું હોય એ તમે જેવી રીતના ઇક્વિટી બાય સેલ કરો છો, ટ્રેડિંગ કરો છો, સિમિલર વે યુ કેન બાય ઇટ ફ્રોમ ધી એક્સચેન્જ પ્લેટફોર્મ.
અને બીજા સારામાં સારી વસ્તુ એક એવી છે કે ઘણીવાર રિડેમ્પશન એ કરવું પડે. એએમસી જોડે જાઓ, ક્લોઝર્સના બધા ફોર્મ્સ આપો, ડોક્યુમેન્ટ્સ આપો. આ બધા પ્રોસેસ કરતાં કરતાં તમારે 4-5 દિવસ આઈ બિલીવ દેટ કે અને અત્યારે જે જીસાના મેમ્બર્સ છે એ લોકો પણ મારી જોડે સહેમત થશે કે ભાઈ ઉંમર છે સાહેબ, અમારે આટલું બધું દૂર ઘડે ઘડે જવાનું. હવે એક અહીંયા મણિનગર તો એને ઓફિસ હોય બોપલમાં એમની એએમસીની, તો છેક બોપલ સુધી જવું ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ફોર એજેડ પર્સન. પણ આ પ્લેટફોર્મમાં રિડેમ્પશન પણ અને સારામાં સારી વસ્તુ છે કે જેવું તમે રિડેમ્પશનમાં નાખો એટલે 2+2 બેસિસ ઉપર તમારા ખાતામાં પણ પૈસા એ આવી જાય છે. એટલે તમારે નીડ નોટ હેવ ટુ ગો, અને આમાં તમે પણ કરી શકો કે બે આની એનએવી અત્યારના કઈ ચાલી રહી છે કરીને. અને આમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ ચાલતા હોય છે કે તમારા પૈસા એકવાર તમે એનરોલ કરો એટલે મંથલી તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિડક્શન થયા કરે છે. બીજી એક સારામાં સારી વસ્તુ આમાં એક છે કે ઘણીવાર મોટા બિઝનેસમેન લોકો હોય છે તો આમાં ઓવરનાઇટ સ્કીમ્સ ચાલતી હોય છે કે ભાઈ મારે અત્યારે મારા ખાતામાં 20 લાખ રૂપિયા પડે. આમાં હવે શનિ રવિ સોમ, હવે આપણે નોર્મલી હવે જોઈએ કે હોળીની રજા આવશે તો સોમવાર, હવે 3 દિવસ મારા ખાતામાં મને આયા પૈસા શુક્રવારે કોઈ કંપનીના, તો ઓવરનાઇટ સ્કીમમાં હોય છે કે તમે 3 દિવસ માટે 2 દિવસ માટે રાખો. તો ઓવરનાઇટ સ્કીમમાં રાખો તો એમાં પણ એક ઇન્કમ તમારી જનરેટ થઈ શકે છે ફોર ધી બિઝનેસ, બિગ બિઝનેસ પીપલ. તો ઘણા લોકો આનો પણ ઉપયોગ ઘણો કરતા હોય છે. પછી એસએમઈ પ્લેટફોર્મ્સ આપણે કહીએ છીએ, એ જે નાના ઉદ્યોગોને જે એનરોલ થવું હોય છે એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર, તો દે કેન એનરોલ. કારણ કે નોર્મલી શું છે કે મેઇન બોર્ડની જે લિસ્ટ થવાની કેપેસિટી છે એ ઘણી મોટી હોય છે. તો નાના ઉદ્યોગોને પણ એવું હોય છે કે ભાઈ અમારે કંપની કંઈક લિસ્ટ થાય તો સારું લાગે અને ઘણા ફાયદા પણ થતા હોય છે એ લોકોને. તો એના માટે કરીને આ એક એસએમઈ પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. અને અત્યારે રિસન્ટલી એક સ્ટાર્ટઅપનું પણ પ્લેટફોર્મ ડેવલપ થયું છે કે જે મેમ્બર્સ નાના નાના ઉદ્યોગને જેની જોડે પ્રોજેક્ટ વિથ ધીસ પ્લેટફોર્મ ઓલ્સો. ઇન્ટરેસ્ટ રેટ ફ્યુચર્સ છે, જે લોકો વ્યાજનું ગણતરી કરીને કામ કરતા હોય છે તેના માટે ઇન્ટરેસ્ટ રેટ ફ્યુચર્સનું પણ છે. અને અત્યારના રિસન્ટલી છેલ્લા 1-2 વર્ષમાં, 1.5-2 વર્ષની અંદર ઇન્સ્યોરન્સ, જે અત્યારના EBIX કહે છે, વર્લ્ડની મોટી ઇન્સ્યોરન્સ કંપની છે, એની જોડે એક્સચેન્જનું ટાઈઅપ, BSE એક્સચેન્જનું ટાઈઅપ થયું છે. અને અત્યારે રિસન્ટલી વી હેવ સ્ટાર્ટેડ વિથ ધી જનરલ ઇન્સ્યોરન્સ, મેડિકલ છે, વેહિકલ ઇન્સ્યોરન્સ છે. તો આનું ઇન્સ્યોરન્સ પણ ચાલુ થયું છે. તો થ્રુ ડિસ્ટ્રીબ્યુટર્સ તમે એમની જોડે એનરોલ કરીને તમે એમાં પણ અને વિધિન તમારે કોઈ ચેક આપવાનો નથી હોતો, ઓનલાઈન તમે જે એકાઉન્ટ આપો તો ઓનલાઈનમાં તમને એક લિંક મોકલે છે, તમારું પેમેન્ટ એ પ્રમાણે થઈ જાય છે. એન્ડ યુ કેન સી દેટ કે કયું કંપની સારામાં સારું પેલું આપે છે, તો એ પણ તમે વ્યૂ કરી શકો છો. તો એક આ સારામાં સારું પ્લેટફોર્મ ડેવલપ થયું છે. મે બી આઈ ડોન્ટ હેવ કે ભાઈ લોકોને ખબર છે કે નહીં કે જે નવા ડેવલપમેન્ટ થયા છે જે કહેવાય છે ઇન્ટર ઓપરેટેબિલિટી. હવે ઇન્ટર ઓપરેટેબિલિટીનો મિનિંગ શું છે કે નોર્મલી હવે કેવું થયું છે કે જ્યારે તમે પહેલાં કરતા હતા કે બીએસસીમાં કોઈ પણ સ્ટોક લો, તમે બાય કર્યું હોય તો તમારે બીએસસીમાં જ વેચવો પડે છે. સેમ ડેની વાત કરું છું. પછી તમારી ડિલિવરી આવ્યા પછી પણ સપોઝ આજે મેં સવારે કોઈ પણ સ્ટોક લીધો છે, હવે મેં બીએસસીમાં લીધો, મેં બીએસસીમાં એનએસસીમાં લીધો છે કે ભાઈ મેં 10 રૂપિયા 50 રૂપિયા વાળો, અને જ્યારે મારું થયું કે ભાઈ હવે માર્કેટમાં વધ્યો છે 55 રૂપિયા આવ્યો છે, તો મારે બીજા એક્સચેન્જમાં 55 રૂપિયા ને 30 પૈસા છે. તો ઘણીવાર એવું થાય કે ભાઈ મારા 30 પૈસા બ્રોકરેજના બચતા હોય તો મારે એ એક્સચેન્જમાં વેચ્યું હોત તો મને 30 પૈસા. તો આ જ સિસ્ટમ એની ડેવલપમેન્ટ કરી છે વિથ ધી હેલ્પ ઓફ ધી રેગ્યુલેટર્સ. સેબીએ આપી દીધેલી છે આની. અને હવે એવું નથી કે તમે આજે સપોઝ માલ લીધો છે બીએસસીમાં તો તમારે બીએસસીમાં જ વેચવાય. તમે
કોઈ પણ એક્સચેન્જમાં સારો ભાવ આવતો હોય તો કરી શકો. એવું નથી કે તમારું સેટલમેન્ટ પણ સેમ રીતે થઈ જશે. કેશમાં થતું હશે તો કેશમાં થશે, ડિલિવરી બેઝ થતું હોય તો ડિલિવરી. જે ટી ગ્રુપની હોય તો સપોઝ એ કંપની ત્યાં ટી ગ્રુપની હોય તો નોર્મલી તો ટી ગ્રુપમાં તો એવું જ છે કે ભાઈ તમારે કમ્પલસરી ડિલિવરી ટ્રાન્સફર કરવી પડતી હોય છે. પણ આ ઇન્ટરઓપરેટેબિલિટી જે સારી એ ગ્રુપ કંપનીઝ હોય છે કે ઘણીવાર જોતા હોઈએ છે કે ભાઈ એક એક્સચેન્જમાં ₹2 વધારે હોય છે, એક એક્સચેન્જમાં ₹2 ઓછો ભાવ હોય છે, તો મને આ ₹2 ભાવનો ફાયદો કેવી રીતના લો? તો થ્રુ ઇન્ટરઓપરેટેબિલિટી તમે અત્યારે સપોઝ એક્સચેન્જ કોઈ પણ એક્સચેન્જમાં લીધું હોય અને વેચવું હોય બીજા એક્સચેન્જ, તમે આ કરી શકો છો. અને આમાં બીજું છે કે પહેલાં એવું હતું કે તમારે માર્જિન આપવું પડતું હતું. હવે સપોઝ મેં આ એક્સચેન્જમાં લીધું છે એટલે મારે આનું માર્જિન આપવું છે પડે. હવે તમારે કોઈ બીજા એક્સચેન્જમાં વેચવું છે, હવે સપોઝ કોઈ એસટી બીટી કરતું હોય કે બાય BTST કે બાય નથી એનો, પણ એને વેચવું છે તો હવે એ બીજા એક્સચેન્જમાં વેચે તો ત્યાં પણ એને માર્જિન આપવું પડતું હોય છે. તો એને શું થાય છે કે ડબલ માર્જિન લાગે છે, તો પૈસા એટલા બ્લોક થતા હોય છે. પણ આ થ્રુ એક જ વાર તમારું માર્જિન બ્લોક થાય છે, એટલે આમાં તમારે માર્જિન ડબલ ટાઈમ આપવાનું રહેતું નથી અને તમારો સીધે સીધું એક સોદો ક્લિયર થઈ જાય છે. તો આ એક ઇન્ટ્રોડક્શન થયું છે છેલ્લા 1-1.5 વર્ષની અંદર કે ઇન્ટરઓપરેટેબિલિટી સિસ્ટમ જે ટ્રેડર્સને બેનિફિટ મળી શકે છે કે અને પ્રાઇસ સારી પ્રાઇસ મળે એના માટે. અને ઇન્વેસ્ટર હુ ટ્રેડ ઓન મલ્ટિપલ એક્સચેન્જ had to necessarily arrange for margin and capital separately at each of the 3 stock exchange and their respective clearing corporation. કારણ કે એક એક્સચેન્જના અલગ અલગ કોર્પોરેશન્સ હતા, એટલે ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું થઈ જાય, ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. એટલે તમે કોઈ પણ એક્સચેન્જમાં બાય પણ કરી શકો છો અને વેચી પણ શકો છો. દેટ ઇઝ વોટ ધી ઇન્ટરઓપરેટેબિલિટી. હવે ઘણીવાર એવું હોય છે કે ભાઈ મારે માર્જિન આપવાના પૈસા નથી હોતા, રાઈટ? તો તમે પ્લેસ કરતા હોય છો સ્ટોકને ઘણીવાર, રાઈટ? હવે એવું થયું છું કે ઘણીવાર અત્યારના જે સ્ટોક એવો હતો કે મેમ્બરના અકાઉન્ટમાં જતો હતો અને મેમ્બર એક્સચેન્જને એ આપતું હતું. પણ હવે પ્લેજ અને રિપ્લેસની સિક્યુરિટીઝ સિસ્ટમ એવી કરી નાખી છે કે સપોઝ તમે કોઈ પણ શેર્સ પ્લેસ કરો તો તમારે મેમ્બર્સના અકાઉન્ટમાં આપવાનું નથી, ખાલી એક ઇન્ટિમેશન આપવાનું હોય છે તમારે કે ભાઈ હું આ પ્લેસ કરું. એટલે આમાં છે ઇન પ્લેજ એન્ડ રીપ્લેજ mechanism, investors holding will not get transferred to the broker collateral account. Instead, it will be only created a lien in favor of the broker through which the investor can trade and create positions. એટલે આમાં મતલબ આ સ્ટોક રહેશે પણ એના ઉપર બ્રોકરનું એક લીન ક્રિએટ થઈ જશે કે આ સ્ટોક્સ તમે કોઈને પણ વેચી બહારના, સપોઝ આજે માર્જિન લઈ લીધું છે, મેં આનો સ્ટોક પ્લેસ કર્યો અને મેં માર્જિન લઈ લીધું છે અને માર્જિનનો ફાયદો લઈ લઉં અને આ સ્ટોકને વેચીને પૈસા લઈ લઉં, તો એ પોસિબલ ના થાય. કારણ કે ત્યાં આગળ એક ફ્લેગ ક્રિએટ થઈ જાય છે તમારા ડીમેટ અકાઉન્ટમાં. તમે જે ડીમેટ અકાઉન્ટ મેમ્બરને ક્રિએટ કરવાનું કહ્યું હોય લીન, એટલે એ મેમ્બર તમારો ડીમેટ અકાઉન્ટ નંબરનું પર્ટિક્યુલર સ્ટોકનું એક લીન ક્રિએટ કરે અને એ તમારો સ્ટોક ત્યાં આગળ બ્લોક થઈ જાય છે. એટલે તમારે એક આમાં સારામાં સારું બીજું છે કે હમણાં રિસન્ટલી ઘણા એવા કેસ થયા હતા કે લોકોનો સ્ટોક બ્રોકરના ડીમેટ અકાઉન્ટમાં જતો રહ્યો તો એ બ્રોકરે એનું માર્જિન બીજાને વાપરવા આપતા હતા. અને આમાં બીજું એક પણ છે, હવે સપોઝ તમે આજે ₹5,00,000 સ્ટોક તમે માર્જિન માટે આપ્યો છે, બરાબર છે, મેમ્બર્સને કહ્યું કે ભાઈ તું મારો આ માર્જિન માટે સ્ટોક, હવે તમારું ખાલી યુટિલાઇઝેશન થયું છે ખાલી ₹3,00,000. તો પહેલા મેમ્બર શું કરતા હતા કે જે તમે સ્ટોક આપતા હતા 5,00,000નો અને માર્જિન તમારું, તો એ 2,00,000ના સ્ટોક ઇન્વેસ્ટર્સ માટે યુઝ કરતા હતા. પણ આ સિસ્ટમમાં આવ્યા પછી અત્યારે આ જે સિસ્ટમ લાગુ થઈ છે, હવે એવું છે કે તમે ₹5,00,000નો માલ આપ્યો હોય અને સપોઝ તમારું માર્જિન ₹3,00,000 થયું છે,
તો મેમ્બર 2 લાખ રૂપિયા કોઈ બીજાને આપી ના શકે, એ તમારે અને તમારા માટે જ રહ્યા કરે. તો એક આ સારામાં સારી સિસ્ટમ ડેવલપ કરી છે. અને આમાં તમને એક ઓટીપી પણ જ્યારે પણ તમારું લિંક થાય તો તમને ઓટીપી આવતા હોય છે. લિંક રિપ્લેસ કરો તમે તો તમને એક ઓટીપી આવતું હોય છે. એ તમે ઓકે કરો બ્લોક થાય છે. તો એક આ સારામાં સારું સિસ્ટમ ડેવલપ થઈ છે રિસન્ટલી પ્લેજ અને રીપ્લેજની, કે જે મેમ્બર્સને ઇઝીલી મોનિટર કરી શકે છે. હવે છે માર્જિન કલેક્શન. હવે કેશ સેગમેન્ટ માટે પણ એક કમ્પલસરી પહેલાં એવું હતું કે વિધાઉટ માર્જિન, કે ભાઈ મારો 20 લાખ રૂપિયાનો માલ લઈ લે, 25 લાખ રૂપિયાનો માલ લઈ લે. તો હવે એ સિસ્ટમ ધીરે ધીરે બંધ થઈ ગઈ આખી. અને તમારે એક અપફ્રન્ટ માર્જિન, જે એનું વાર માર્જિનને લાગતું હોય સ્ક્રિપ્ટનું, એ તમારે અપફ્રન્ટ પહેલાં આપવું પડે. સપોઝ કોઈ માર્જિનનું 15% માર્જિન લાગતું હોય તો તમારે માલ 15% માર્જિન આપવું પડે. તમારે 5 લાખ રૂપિયાનો માલ લેવાનો છે તો 15% તમારે માલનું માર્જિન પહેલાં આપવું પડે, પછી તમે એ માલને ખરીદી શકો છો. તો એક આ સારામાં સારું કર્યું છે કે એકચ્યુઅલ માર્જિન અવેલેબલ, એટલે આ તમે જે કંઈ માર્જિન આપો યુઝ થતું હોય છે. આઈપીઓમાં પણ હવે ઘણી સિસ્ટમો ડેવલપ થઈ ગઈ છે. હવે ધીરે ધીરે ફોર્મ ક્લોઝ થતા જાય છે. આસબા સિસ્ટમ પણ ચાલુ જ છે અત્યારના. એટલે એક આ આઈપીઓમાં પણ ઘણું ડેવલપમેન્ટ આવ્યું છે. બીજું છે એક બેસ્ટ પ્રાઇસિંગ. હવે ઘણા મેમ્બર્સો છે ઓનલાઈન ટ્રેડિંગ કરતા હોય છે, અને ઘણા ઇન્વેસ્ટર્સો ઓનલાઈન ટ્રેડિંગ કરતા હોય છે, અને ઘણા મેમ્બર્સો પણ અત્યારે પોતાનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ ડેવલપ કર્યું છે. એમાં ઘણા ઓપ્શન્સમાં એક આ પણ ઓપ્શન્સ રાખ્યું છે બેસ્ટ પ્રાઇસિંગ. એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવા જવાનું નથી. સપોઝ તમારે લેવું છે માલ, રાઈટ, કોઈ પણ એક્સચેન્જમાં, કોઈ પણ એક્સચેન્જમાંથી માલ લેવો છે તો તમે કે ભાઈ મારે એનએસસી, બીએસસી બધાનું, એનસીડીએક્સ, એમસીએક્સ, કે જે કંઈ આવતી હોય એક્સચેન્જો, એમએસએમઆઈ, કે બધી એક્સચેન્જની જેટલી અત્યારે 3 એક્સચેન્જ બેસવું પડે. પછી તમારે બાય કરાય કે ભાઈ આમાં ઓછો આવ્યો છે તો ચાલો આમાં હું બાય નાખું. હવે એ વસ્તુ આમાં નથી. હવે જો તમે ઓપ્શન સિલેક્ટ કરો બેસ્ટ પ્રાઇસિંગ પ્લેટફોર્મમાં, બાઇંગના પ્લેટફોર્મમાં, તો જે કંઈ લોએસ્ટ ભાવ ચાલતો હોય એ ભાવ તમારો કેપ્ચર કરે છે. એવી રીતના તમે વેચવા જાઓ તો પણ સારામાં સારી જગ્યાએ જે હાઈ રેટ આવતો હોય બેસ્ટ પ્રાઇસિંગ ઓફર્સ આપે છે, કે એ ઓપ્શન્સમાં તમે કરો તો બાય એન્ડ સેલ તમે ઇઝીલી કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સનું મેં જે રીતે કહ્યું કે ઘણા ચેન્જીસ થઈ ગયા છે. અને સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જ્યારે પણ તમે સ્ક્રિપ્ટ સિલેક્શન્સ કરવાની હોય તો, કે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું હોય તો પૂરેપૂરી માહિતી કંપનીની રાખવી. જેવું કે નોર્મલી છે કે એના પ્રમોટર્સના ફંડામેન્ટલ્સ કેવા છે, એમનું વર્કિંગ કેવું છે, એમની એક્ઝિસ્ટિંગ બધી અને કોઈ કંપની નવી આવતી હોય તો પરફોર્મન્સ સારું કરશે કે નહીં, એમનું ઈપીએસ છે, પ્રોફિટેબિલિટી જોવા જેવી છે, બુક વેલ્યુ શું ચાલે છે, ડિવિડન્સ કેટલું આપે છે. અને ઘણીવાર એવું થાય છે કે આપણે આઈડેન્ટિફાઈ સારી કંપની કરી હોય પણ ઘણા એવા રૂમર્સ આવતા હોય છે કે ભાઈ આ કંપની તો દિવાળા થઈ ગઈ છે, આમ છે તેમ છે. તો એટલું બધું ગભરાઈને વેચી નાખવાની કે ભાઈ કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવાની જરૂર નથી હોતી. ધ્યાન રાખવું, હા, હું એવું નથી કે તમારે વેચવો ના જોઈએ, પણ માહિતી પૂરી લઈ લેવાની કે રિયલી આ જે રૂમર્સ ચાલે છે એ સાચી છે કે નથી કરીને. અને પ્રોડક્ટ જેવું સની ભાઈએ કહ્યું કે ભાઈ ડાયવર્સિફાઈડ હોવું જોઈએ તો એક સારું રિટર્ન્સ મળે. કોઈ પણ એક કંપનીમાં બધું તમારો પોર્ટફોલિયો એક જ કંપનીનું ના હોવો જોઈએ. ઘણી ડાયવર્સિફાઈડ સેક્ટર વાઇઝ અને કંપની વાઇઝ હોવું જોઈએ. અને લીડર્સમાં થવું જોઈએ, એના ફોલોઅર્સ જેવામાં ના થવું જોઈએ. અને ઓલવેઝ આપણે એક વિદ્યાર્થી તરીકે સ્ટોક માર્કેટમાં
ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું અમે માનીએ છીએ કે આપણે ભણવું તો જોઈએ જ. ઘણી વસ્તુ આપણા મહેનતના પૈસા હોય છે અને ઘણીવાર ઘણા એવા હોય છે કે નાની નાની સ્ટોક્સ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી બહુ ઓછી વેલ્યુવાળા હોય છે, 50 પૈસા, 2 રૂપિયા, 15 પૈસા, ₹1.5 એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોય છે. તો એ થોડુંક અવોઇડ કરવું જોઈએ અને ઓલવેઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ, બી એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ, લાંબા ગાળાના રોકાણકારકો બનો તો સારામાં સારો ફાયદો થશે. જો ઓલરેડી સનીભાઈએ કહ્યું છે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે જેટલું લોંગ ટર્મમાં હોય છે એ સારામાં સારું રિટર્ન મળતું હોય છે. અને આના સિવાય પણ જો આપણને વધારે પહેલાં પહેલી તો એક વસ્તુ એ પણ છે કે વેર ટુ પુટ યોર મની. No, not only where to put your money, but also learn where not to put your money. એટલે મની ક્યાં નાખવા એ ના જોશો, પણ ક્યાં ના નાખવા જોઈએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એમનાથી આપણે શીખવું જોઈએ અને સારા જજમેન્ટ લઈને અને એક્સપિરિયન્સથી થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કોઈ પણ રોકાણ આપણું હોય એને આપણે મોનિટર કરવું જોઈએ રેગ્યુલરલી, તો આપણું ઇન્વેસ્ટમેન્ટ, આપણી મૂડી સચવાઈ રહે. તો આ સાથે હું થોડુંક હવે એક પેલું આપીશ કે ભાઈ હવે આપણે આ વસ્તુનું પૂર્ણ વિરામ કરીએ છીએ. તો વન્સ અગેન આઈ થેન્ક યુ એવરીવન. Thanks a lot, Pranav sir, to give us the opportunity. થેન્ક યુ આજે મહેશભાઈ. આપ સૌનો બહુ બહુ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર વેલ્યુએબલ ઇનપુટ્સ. અત્યારે જે લેટેસ્ટ બીએસસી ના પણ અપડેટ્સ આવ્યા, ઘણા લોકોને નહીં ખબર હોય, સો ઇટ વોઝ રિયલી હેલ્પફુલ. થેન્ક યુ સો મચ. કોઈને ક્વેશ્ચન આગળ હોય તો આપણે લઈ લેવાય, વાંધો નહીં આવે. બસ we open the floor for questions. પહેલા મહેશભાઈ કે બંનેને સાથે સનીભાઈ? જેને જે જેને પ્રમાણે સર question Okay. address કરે, my question is to Sunny bhai or Mahesh bhai. ઓકે ફાઇન. જેને ક્વેશ્ચન પૂછવો છે એમનો હેન્ડ રેઝ કરીને પૂછી શકે છે અનમ્યુટ કરીને, અથવા તો વધારે હશે ક્વેશ્ચન્સ તો હું તમને કહીશ ત્યારે એક ક્વેશ્ચન પૂછજો. ક્વેશ્ચન્સ કોઈને? મિત્રો, આ મારા હિસાબે તો એક ઓપોર્ચ્યુનિટી આવે છે. કોરોના વધે છે એટલે બજાર પડે છે, સારા શેર જે ડાઉન જાય, પણ મારા હિસાબે બહુ સારા શેર ડાઉન નહીં જાય. પણ આ એક ઓપોર્ચ્યુનિટી છે. છેવટે કશું ને પૈસા હોય તો રાઈટ ટાઈમે નિફ્ટી 20 પણ બાય કરી શકો, તો જે 4-5% ડાઉન જાય એનો તમને ફાયદો મળી શકે એવું મારું માનવું છે. શું કેવું છે સનીભાઈ આપનું? એક્ઝેક્ટલી. એટલે આવી ઓપોર્ચ્યુનિટી આપણને વન્સ ઇન અ વાઇલ આવતી હોય છે કે જ્યાં 40% જે ક્રેશ આપણે લાસ્ટ યર જોવા મળ્યો 2020 માં, ઓલમોસ્ટ 2010 થી 2020 સુધીમાં આ ફર્સ્ટ એવો ક્રેશ હતો કે જ્યાં 40% ઇન અ યર હતો. એના પહેલા 2007-2008 ની અંદર આપણને જોવા મળ્યું. એટલે ઓલમોસ્ટ દર 10 વર્ષમાં આપણને એક ઓપોર્ચ્યુનિટી મળે કે જ્યાં ઇન્ડેક્સ આટલા સ્પીડ પરથી અને આટલો મોટો ક્રેશ આવે. સિમિલરલી કરન્ટલી પણ જે 5% 6% છે, તો ઇનિશિયેટ કોઈને કરવું હોય સારા સ્ટોક્સમાં તો આ ટાઈમ પર કે અથવા આવા લેવલ્સ પર કે જ્યાંથી થોડું ઇનિશિયેટ કરી શકાય. જેમ જેમ માર્કેટ આગળ જે રીતે ચેન્જ લે છે, એડપ્ટ કરે છે, એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું હોય તો પ્લાનિંગ કરી શકે. પણ એટલીસ્ટ અત્યારે હવે ઇનિશિયેટ કરવું હોય તો સારા સ્ટોકનું લિસ્ટ રેડી રાખે, જેથી ડાયવર્ટ ના થઈ જાય ટેન્શન. કારણ કે થાય કેવું કે જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે તો ઉપર જાય છે, ઓવર 5 years 10 years 20 years પીરિયડમાં કોક જ સ્ટોક સર્વાઈવ થાય છે. નામ બદલાતા જશે, ઘણા નામ જ કન્સિસ્ટન્ટ રહે છે, જે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરતા જશે અને આઉટ પરફોર્મ જ કરે છે. સનીભાઈ, છેલ્લા 6 મહિનામાં બજાર ઊંચું આવ્યું એમ સમજો કે
નવેમ્બર ટુ ફેબ્રુઆરીમાં મેં જે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈએ ઇન્વેસ્ટ કર્યું હોય હા તો એ કેટલા નીચે ગયા છે એનું એવરેજિંગ એ કરી શકાય ને ટોપ અપ કરીને. હા એટલે સ્પેસિફિક કયું મ્યુચ્યુઅલ ફંડ છે એ જોવું પડે કેમ કે એમાં આઈડેન્ટિફાઈ તો જ ખ્યાલ આવે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું કેમ કે એ લોકો કેટલું ડાયવર્સિફાઈડ છે એ જોઈને ધ્યાન રાખવું પડે. સ્ટોકમાં એવરેજ કરી શકાય, મ્યુચ્યુઅલ ફંડ મને એટલે હું એમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરું છું એટલું આઈડિયા નથી રહેતો મને. સનીભાઈ તમારા ટોપ 3 સેક્ટર્સ કયા છે ફોર નેક્સ્ટ 1 year? મિનિમમ 1 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન હોય તો 3 સેક્ટર કે જ્યાં અત્યારે બહુ સારી ઓપોર્ચ્યુનિટી દેખાય છે. 3 સેક્ટર તો એવું આપણે બ્રોડલી ડિફાઇન નહીં કરી શકીએ. અત્યારે ઇન્ડિયા ઓવરઓલ નેક્સ્ટ 10 years આપણે ગણીને ચાલીએ તો ઇન્ડિયામાં બધા જ સેક્ટર સારા પરફોર્મ કરશે. સ્પેસિફિકલી આપણે ખાલી નામ તરીકે રાખવું હોય તો ફર્સ્ટ કે જે ગવર્મેન્ટ એગ્રીકલ્ચરલમાં જે ચેન્જ કર્યો છે એગ્રી સેક્ટર અને જે ઓલમોસ્ટ લાસ્ટ 50-60 યર્સથી ચેન્જ એક્સપેક્ટેડ હતો પણ હમણાં જે ચેન્જ આવ્યો સ્ટીલ એ લોકોના ડિસ્કશન ચાલી રહ્યા છે પણ આ માસિવ ચેન્જ લાવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં. સેકન્ડ ડિજિટલ સેક્ટર જે અત્યારે આપણે બધા જ આપણે ફોર્સફુલી ઇનડાયરેક્ટલી વી આર શિફ્ટેડ ટુ ડિજિટલ ઓપ્શન. Digital. અને સ્ટોક માર્કેટ એક એવું હતું કે જે પહેલેથી ઓલમોસ્ટ 10-12 વર્ષથી જ ડિજિટલ મોડમાં આવી ગયું છે એટલે એને મેક્સિમમ માર્કેટ જ્યારે બધું જ બંધ છે ત્યારે માર્કેટ ચાલે છે એટલે એનો એડવાન્ટેજ માર્કેટમાં મળે છે. તો ડિજિટલ સેક્ટર ઇઝ ધ સેકન્ડ. અને થર્ડ સ્પેસિફિકલી સ્પેશિયાલિટી કેમિકલ્સ આપ જોશો તો ઓવરઓલ ચાઇનાના રીઝનથી એક શિફ્ટિંગ પીપલ આર એક્સપેક્ટિંગ કે ઇન્ડિયા તરફ શિફ્ટ આવશે. અને ગુજરાત આમ જોવા જઈએ તો કેમિકલ્સનું હબ છે. ઘણી સારી કંપનીઝ છે આ સેક્ટરમાં તો એ પણ જોઈ શકાય. ફોર્થ આપ કહેશો તો વોટર સેક્ટર. ગવર્મેન્ટનો ટાર્ગેટ 2024 નો છે વોટર ફોર ઓલ એટલે અને એમાં જે બજેટ એ લોકોનું પ્લાનિંગ છે કેમ કે લાસ્ટ 5 years આપણે એટલીસ્ટ નંબર્સ જોઈએ તો એ લોકો ઇલેક્ટ્રિસિટી જે ટાર્ગેટ કરી હતી કે ટુ રીચ ઈચ એન્ડ એવરી વિલેજ કે પછી ગેસ કનેક્શનનું પ્લાનિંગ કર્યું હતું તો વોટરમાં પણ ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે એ લોકો એટલીસ્ટ 80-90% પણ અચીવ કરી લે તો એ બહુ મોટો ચેન્જ આવશે. આ બધી નેસેસિટી પણ છે ઇન્ડિયા માટે જરૂરી છે અને આ ઓવરઓલ લોંગ રનમાં ઘણું હેલ્પફુલ થશે. એટલે ડિજિટલ એક એવું સેક્ટર છે કે ગવર્મેન્ટ એક ચેન્જ એવો કર્યો કે ગ્લોબલ સ્કેલ પર આપણે યુપીઆઈ છે કે પછી ભીમ એપ કર્યા છે. ગ્લોબલ સ્કેલ પર આવી કોઈ પેમેન્ટ ટેકનોલોજી નથી આટલી ફાસ્ટ મુવમેન્ટ કરી શકે અને એના કારણે ડિજિટાઇઝેશનમાં ઇન્ડિયામાં બહુ હેલ્પફુલ થયું કે આપણે આખું લોકડાઉન ભલે થયું પણ લોકો આરામથી પેમેન્ટ કરી શકતા હતા. તો સ્પેસિફિકલી આપ જોવા જાઓ તો એગ્રી સેક્ટર, ડિજિટલ સેક્ટર અને વોટર સેક્ટર આપ જોઈ શકો. આ 3 કરી શકાય પણ 10 years તો ઇન્ડિયા Long સ્ટોરી term. છે જ. ઓકે, થેન્ક યુ. બીજા કોઈના ક્વેશ્ચન્સ? We would thank the speakers and all the audience for having attended this webinar. And I'm sure that we will have many more. Wish you all a good 21-22 and we end here. Thank you. Thank you so much, sir. Thank you so much. થેન્ક યુ સનીભાઈ, થેન્ક યુ મહેશભાઈ. Thank you. Thank you, sir. Thank you so much, sir. Thank you. Thank you, everybody. Thank Thank you. you, Amit Thank sir. you. Thank you. Bye-bye. Thank you. Bye. બાય. Thanks. Bye. Thanks. Bye. Thanks.